ઉલ્લંઘ્ય સિંધુ સલિલમ સલીલમ યશોકવહની જનકાત્મજાયા આદાય તેનેહ દદાહ લંકા નમામિ પ્રાંજલિ અંજનેય. વાલ્મીકીજી શ્રી હનુમાનજી મહારાજને પ્રણામ કરતા કહે છે, ઉલ્લંઘ્ય સિંધુ સલિલમ સલીલમ. ભગવાન શ્રી રામ નામના બળે હનુમાનજી સિંધુ પાણીનો સમુદ્ર પાર કરી ગયા, લંકામાં વયા ગયા. અને શું હતું લંકામાં? યશોકવહની જનકાત્મજાયા. શ્રી જાનકી માતા શ્રી સીતાજી અશોક વાટિકામાં શોકમાં હતા. એ વન અશોક હતું, પણ સીતાજી શોકમાં હતા. એમના પ્રાણવલ્લભ ભગવાન શ્રી રામના વિરહની વ્યથા એમના હૃદયમાં હતી. તો શ્રી હનુમાનજીને રામચંદ્ર ભગવાને સંદેશો દેવા જ મોકલ્યા હતા. રામાયણમાં સુંદર વાત તુલસીદાસે લખી છે કે બધા વાનરો રામને પ્રણામ કરીને સીતાને ગોતવા માટે વિદાય લેતા હતા. જેવી રીતે આપણે ઘરના કોઈ વડીલને પગે લાગીને આશીર્વાદ આપો, અમે શહેરમાં જઈએ છીએ, એમ કંઈ કામ કરવા જાય છે. તો હનુમાનજી સૌની પાછળ હતા, બધા વાંદરાઓ આગળ હતા. સુગ્રીવ, નલ, નીલ, અંગદ. સુગ્રીવજી તો રાજા હતા, પણ નલ, નીલ બધા વાનરોને. તો કોઈ કીધું, કોઈ વાનર જોવે કે પાછળ હનુમાનજી છે, એટલે એણે વિવેક કર્યો કે દાદા તમે આગળ વ્યા જાઓ, કારણ કે હનુમાન તો મેઇન વ્યક્તિ છે. તો હનુમાનજી કે નહીં, હું અહીં વાહે, બરોબર, તમે આગળ આવો. તો બીજા કોઈએ પૂછ્યું કે તમે હનુમાનજી મોટા છો, તમે આમ આગળ હોવા જોઈએ. હનુમાનજી કે મને ખબર છે મારે ક્યાં હોવું છે, તમે આગળ આવો. આ ભક્તિમાં એવું છે, ઘણી વાર આપણને એમ થાય કે સદગુરુને એની હારે ફોટો પડાવી લઈને મોર ઉભા રહી એટલે મોર થઈ જાય, એવું નથી. સેવાથી, કામથી માણા મોટા હોય છે. આગળ તો નડતા બહુ હોય માણા. હનુમાનજી કે હું બરોબર છું અહીંયા. તાકે પણ તમે આમ વાહે રહ્યો સારું ન કહેવાય. હનુમાનજીએ કીધું કે જે રામની શરણમાં, રામના દર્શન કરવા, રામના કામ કરવા જાય, એની વાહે રહેવામાં જ મજા છે. એની વાહે વાહે જ મારે. એટલે તમે બધા રામને જ પગે લાગવા જાઓ છો ને, પગે લાગીને રામના આશીર્વાદથી રામના કામ કરવા જાઓ છો. ને કામ એ કેટલું સરસ, સીતાને ગોતવા. સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ, સીતા એટલે શક્તિ. તો બહુ સરસ કામ કરવા જાઓ છો. એટલે જે સરસ સત્કાર્ય કરતા હોય, ધર્મ કાર્ય કરતા હોય, પ્રભુની શરણમાં જતા હોય, એની તો આપણે વાહે જ રહેવું જોઈએ ને. એમ જ આપણે રૂડા લાગીએ ને. તો એક વાનર બહુ પાકો, તેણે કીધું કે આ દાદા છે ને અમથા વાહે નથી, આપણે છટકી ન જાય ને એટલે વાહે છે. ઘણા વડીલોને આપણે વાહે રાખવા પડે, કોક વૈયા ન જાય. આમાં એવું આવે એ કે નગર અમુક વાનર તો વાનર કહેવાય ને. એમ તમને ખબર છે નર અને વાનર એમાં શું ફરક? જો શબ્દ નર, આપણે મનુષ્યને નર કહી, નર સમાજ, નર નારી, એની આગળ વાહ લગાડી દો એટલે જે નરને વાહ સડી જાય ને એ વાનર. વાહ તો તમે સમજો છો, અત્યારે વાહ વાઈ રહ્યો છે, પણ અંદર ન હોવો જોઈએ વાહ. અને વાહ તો એક રોગ છે, હાંધા દુખે એનું. તો શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે એ નર, અને મન માયનું જીવન જીવે એ વાનર. આવું સંતો કહે છે. તો હનુમાનજીને થયું કે તમે બધા રામ કામમાં, રામ નામમાં જાઓ છો, એકાદા આમથી આમ સટકીને એટલે ધ્યાન રાખવું પડે. એટલે હું વાહે રહીને નજર રાખું છું, કોઈ આડોઅવળો થવો કે જાવો જોઈ નહીં. હવે રામજી બધાને આશીર્વાદ આપે છે, પગે લાગીને બધા વાનરો જાય છે. જોકે આ વાનરો શીખવાડે છે કે વડીલોને, ભગવાનને પગે લાગીને જવું જોઈએ. એમ એક રીતે તો સંસ્કાર જ છે. પણ જેવા હનુમાનજી પગે લાગે છે સૌથી છેલ્લે, ત્યારે રામજી મુદ્રિકા એટલે કે વીંટી હનુમાનને આપે છે.
તો ઓલા આગળ જેટલા લાઈન લગાડીને પગે લાગીને ગયા એને કોઈને દીધી નહીં. હવે એમાં મેન હતા. મેન એટલે જાંબુવાન હતા, વડીલમાં વડીલ. જ્યારે વામન દેવે પગલું માંડ્યું અને આખું બ્રહ્માંડ માપી લીધું બલિરાજાના યજ્ઞમાં, આખું બ્રહ્માંડ 2 પગલામાં વામન ભગવાને માપ્યું. વિષ્ણુ વામન થઈને જ્યારે આવ્યા ત્યારે તો સુખદેવજી ભાગવતજીમાં કહે છે કે 2 પગલામાં આખું બ્રહ્માંડ માપ્યું. તો એ વખતે આખા બ્રહ્માંડની 7 પરિક્રમા, આખા વિશ્વની કેટલી પરિક્રમા? 7 ફેરા જાંબુવાને માર્યા હતા. બ્રહ્માનો અંશ અવતાર છે જાંબુવાન. તો જાંબુવાનજી ફેરા ફરી ચૂક્યા છે. પૃથ્વીના તેને તમે હું ફેર્યા ઈ તે. એક ભાઈએ કીધું કે 84 લાખ ફેરા ફેર્યા પછી અમૂલ્ય માનવ જીવન મળે, પણ એ માનવ જ્યારે 4 ફેરા ફરે તો અમૂલ્ય માનવ જીવનની પથારી ફરે. એમ મેં નથી કીધું, કોઈ કીધું. તો આ ફેરાનો તો ખેલ છે આખો ભાઈ. 184 ફેરામાંથી મુક્તિ મળે એ માટે માનવ જીવન મળ્યું છે. અને મનુષ્ય જન્મ એક જંકશન છે. જંકશન એટલે આજની ભાષામાં જ્યાંથી બધી ગાડી ઉપડે. કેમ આપણે મેન સ્ટેશન જંકશને જવું પડે, કંઈક મોટી જગ્યાએ જવું હોય, એમ માનવ જીવન શું છે? એક જંકશન છે. અહીંથી તમારે ઉપર ફ્લાઇટ લઈ જાય સ્વર્ગમાં, વૈકુંઠમાં, અક્ષરધામમાં કે નરકમાં, આયના સકડા મારવા, બધી અહીંથી વ્યવસ્થા. મતલબ માનવ કર્મ અનુસાર એને ગતિ મળે છે. તો જાંબુવાન બહુ જ બુદ્ધિમાન, વડીલ, શક્તિમાન હતા, પણ એને વીંટી ન આપી. વાલીના દીકરા રાજકુમાર જે આગળ કિષ્કિંધાના રાજા બનવાના હતા, એને ન આપી. નલ નીલ, જેણે સમુદ્રમાં પુલ બનાવવામાં આર્કિટેક્ટ કોઈ હોય તો એ નલ નીલ હતા. એ ન હોય તો પથરા તરે જ નહીં. પથરા એ જે ગોઠવા એ નલ નીલ ગોઠવા રામ સેતુમાં, એને ન આપી. વીંટી કોને આપી? શ્રી હનુમાનજીને. એનો મતલબ એ થયો કે સીતા આને જ મળવાના છે, આને ખાલી ફેરા જ છે, જે ઓલે આગળ જાય છે. ભગવાન કહે છે કે આ વીંટી તમે સીતાજીને આપજો. અને વીંટી તે રઘુકુળનું ઘરેણું હતું. એ મોટા માણાના ઘરેણા આમ સ્પેશિયલ જ હોય ને. તો રઘુકુળની એ અંગૂઠી, વીંટી જ કહો ને તમે, અંગૂઠી. તો રામજીએ હનુમાનજીને કીધું કે તમે સીતાજીને આ વીંટી આપજો. આ વીંટી જોઈને એને તમારી ઉપર વિશ્વાસ, ભરોસો આવશે, અને એ તમે એને કંઈક મારો સંદેશો આપજો. તો તમે ઓલી હનુમાન ચાલીસાની ચોપાઈ બોલો છો, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધી લાંઘી ગયે અચરજ નહીં. અચરજ એટલે આશ્ચર્ય, નોટ અ સરપ્રાઈઝ. કાંઈ જ હનુમાનજી એ વીંટી આમ તો એને ખીચા મૂકવી જોઈએ, કાં હાથમાં રાખવી જોઈએ, પણ એને ક્યાં મૂકી? મુખમાં, મોઢામાં મૂકી. વાનર કોઈ કે આવું શું કામ કર્યું? હનુમાનજીએ વીંટી મોઢામાં જ કેમ મૂકી? સવાલ તો હોતા હૈ ભાઈ, સવાલ પે સવાલ હોતા. હનુમાનજીએ મુખમાં મૂકી. તો સંતો એવો જવાબ કે વાનર સ્વભાવ, વાનર કાંઈ બી વસ્તુ એ મુખમાં દાંતથી તોડે. કે ઓલો અયોધ્યામાં હાર આપ્યો મણીનો, તો હનુમાનજીનો દાંતથી તોડવા માંડ્યા કે આમાં પછી રામ છે કે નહીં ગોતવા માટે. ઓકે, મુખમાં મૂકી. પછી એનો સારો જવાબ શું જ ખબર? કે હનુમાનજીએ વીંટી ક્યાં મૂકી? એ વીંટીમાં એક વિશેષતા હતી. તમે સુંદરકાંડ રામાયણનો થોડો ચિંતન કરો, આ બધી નાની નાની વાતો જાણવા મળે. રામ નામ અંકિત સુંદર. એ વીંટીની અંદર ભગવાન એ જે સોનાનું ઘાટ એવી રીતે ઘડાણો હતો, એ વીંટીમાં ડિઝાઇન એવી રીતે બનાવી હતી કે એમાં રામ નામ દેખાતું હતું. એટલે આમ સ્પેશિયલ આપણા હિન્દીમાં, ગુજરાતીમાં એમ નથી લખ્યું, પણ એની અંદર જે ડિઝાઇન બનાવી હતી એમાં શું નીકળતું હતું? રામ નામ.
આપણે કેમ એવું કોઈ ચિત્ર બને તેમાં આભાસ થાય કે જો આમાં આ કૃષ્ણ છે અથવા આમાં આ અક્ષર ક દેખાય છે કે ર દેખાય, એમાં રામ નામ એ વીંટીમાં હતું. એટલે હનુમાનજીને થયું કે આમાં તો મારા પ્રભુનું મંગલમય નામ છે, અને આ વીંટી, આ રામ નામનું ઘરેણું વીંટી તો જીભને પહેરાવા જેવી છે. તમે તે જીવનમાં શીખો. આપણા તમે લોકો ઘરેણાં બહુ બનાવો છો, પૈસા આપણે ભગવાનની કૃપાથી કમાણા, તો કાનમાં કુંડળ ને હાર ને નેકલેસ, બ્રેસલેટ, અંગૂઠી. આપણી પાસે એક ઘરેણું છે જીભ, બધાના મોઢામાં છે. એક ભાઈએ પૂછ્યું કે જીભ કેટલા ઇંચની હોય? તો ઓલાએ કીધું 2.5 ઇંચની, 3 ઇંચની, આંગળી નાખીને કે આમ તો 5 ઇંચની હોય. તો આપણામાંથી એક કાઠિયાવાડી બોલ્યો કે ના ના, અમુકને તો આવડી આવડી હોય. એને બિચારાને ઘરના એવા હશે, આપણને શું ખબર. એ કે આમાં કાંઈ સાઈઝ કોઈનું કાંઈ કીધા જેવું જીભ તો માણેની ક્યાં આમાં નક્કી જ નથી કેટલી લાંબી ને કેવડી હોય. તો જીભ છે, પણ જીભ માટે કોઈ ઘરેણું છે? આપણે કોઈ જીભમાં કંઈ પહેર્યું એવું? અમારે વિદેશમાં અમે અમુક ફોરેનરોને એને ફોટામાં જોઈએ, એ લોકો હવે નીકળ્યું છે એક ગોલ્ડના એવા દાણા કે અહીંયા કટ મારે ને અહીંયા દાણો પહેર્યો હોય, તમે કદાચ જોયું હોય કોઈ, હે એટલે અહીંયા મતલબ કોઈ નાક, એટલે આમ એની સ્ટાઇલ. એમાં અમુક લોકો અહીં હોઠે તે, અમારી ઇસ્કોનમાં તે વિદેશી લોકો અહીં હોઠે એ દાણો હોય, મતલબ સોનાનો હોય, કડક ઓલું હોય, પણ અડધું બહાર હોય ને અડધું નીચે હોય, આમ ત્રિશંકુ જેવું બે બાજુ, વચ્ચે ગેપ હોય, અહીંયા નાખ્યો હોય. તો મેં એક જગ્યાએ જોયું હતું, એક લેડીઝે એને જીભમાં નાખ્યો હતો. એને હશે, હવે શું હોય મને ખબર નહીં. ઇસ્કોનમાં આખા વર્લ્ડના દર્શન થાય, બધાની અલગ અલગ સ્ટાઇલ, રંગ, રૂપ, બધા વિદેશીઓ હોય અલગ અલગ, એની શોખ, એની મોજ. પણ જીભને કોઈ ઘરેણું આપણા ગુજરાતી હોય તો મેં ભાડ્યું નથી એમ. પણ હનુમાનજી મહારાજે શ્રી ગણેશ કર્યું. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, ગોસ્વામી ચોખ્ખું લખે એ ચોરપાઈમાં, ચાલીસામાં. એનું કારણ શું કે એ વીંટી હતી અને હનુમાનજી પાસે કાંઈ ખિસ્સું હતું નહીં, અને અમૂલ્ય હતું, ને રામનો સંદેશ સીતાને દેવાનો હતો. જોકે વીંટી આપતા પહેલાં રામજીએ કન્ફર્મ તો કરી દીધું કે તને મળશે, મતલબ કારણ કે વીંટી તને આપો મતલબ એંધાણી તો મળી ગઈ કે આને જ સીતા મળશે, બીજા બધા તો વાહે વાહે શેરડી વાહે એડી છે. પણ રામજીએ કીધું કે તું સીતાને કહેજે કે ચિંતા ન કરે, હું આવી ગયો છું, અને મારું જે બળ છે, પરાક્રમ છે, એ તું હનુમાન જાણે છો, એટલે તું સીતાજીને સાંત્વના આપજે. હનુમાનજી કે તમારું જે બળ છે ને એ તો હું જાણું છું, તમે પરબ્રહ્મ સર્વેશ્વર છો, અયોધ્યાનાથ, સૃષ્ટિના સર્જનહાર છો, તો એ તો હું સીતા માતાને કહી દઈશ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા જે ધણી છે એ આખા જગતના ઠાકર ધણી છે, એમાં કંઈ વાંધો નથી. અને બીજું સીતાજીને એ કહેજે, રામજીએ બીજો સંદેશ આપ્યો કે જેમ સીતા મારી યાદમાં રોવે છે, મારા વિરહમાં મને યાદ કરે છે, એમ હું પણ એના પ્રેમમાં, એના વિરહમાં, વ્યથામાં છું, એટલે બહુ જલ્દી હું એને મળીશ. આવું હનુમાન તું કહેજે. હનુમાનજી હેઠું જોઈ ગયા કે હારું આવું નહીં ફાવે. કેમ? કારણ કે હું ફેરા ફેર્યો, આ બે માણસ હું એકબીજા વાતો કરતા ખુસુર ફુસુર, એવું એ કે મારી લાઈન નહીં, આપણે કે ને એ આપણી લેન નહીં. કે તમે આ બળ છે એ તો હું કહી દઈશ કે તમે કેટલા બળવાન છો ને કેટલા બુદ્ધિમાન છો ને, પણ તમે સીતાના વિરહમાં રોતા હો ને બોલતા હો ને હું વિચારતા હોય, એ મારો સબ્જેક્ટ વિષય જ નથી. ત્યારે રામજીએ કીધું કે તારે કાંઈ નહીં કહેવું પડે, આ વીંટી હાથમાં મૂકીશ ને એટલે આ વીંટી બોલશે. આ વીંટી જોઈ અને સીતા બધું જ સમજી જશે. તારે કાંઈ વ્યાખ્યા નહીં કરવી પડે, સમજાવવું તારે કાંઈ નહીં પડે. પધારો, મતલબ નીકળો હવે. તો હનુમાનજી વીંટી મુખમાં મૂકી તો ગોસ્વામીને, એટલે વીંટી મોઢા મૂકી, રામ નામ હતું, જીભ નહીં પહેરાવું હતું, વાનર સ્વભાવ, જે કાંઈ ઉત્તર આપણે લઈએ.
પણ એ વાસ્તવમાં વીંટી જે છે ને એ રઘુકુળની હતી અને રામના હાથમાં હતી. રામના હાથમાં હતી. રામ સચ્ચિદાનંદ છે, તો રામના જે ઘરેણા છે ને એ પણ સજીવ સચ્ચિદાનંદ છે, નિર્જીવ જડ હોનું નથી. જેમ અહીંયા આપણે જડ એટલે આમાં જાન નથી, જીવ નથી, રાઈટ. પણ રામના ઘરેણા જે ચક્ર છે કે રામના જે કાંઈ અસ્ત્ર છે, ધનુષ અથવા રામના ઘરેણા કુંડળ, એ બધું પણ સચ્ચિદાનંદ દિવ્ય છે. કારણ કે ભગવાનના ધામમાં બધું સજીવ છે, ત્યાં નિર્જીવ કાંઈ નથી. અને આ વાત આપણને છે સમજાશે નહીં, કારણ કે એને સમજવા માટે તે સચ્ચિદાનંદને સમજવા માટે સચ્ચિદાનંદ દિમાગ જોઈએ. આપણી પાસે જે દિમાગ છે, દિમાગને શું કહે, મગજ, એ લાડુડી ખાવ બસ, મગજની. બાકી આપણી પાસે જે મગજ છે એ સમજી નહીં શકે એ મગજ એ વસ્તુને. કારણ કે જે વસ્તુ હોય એને સમજવા માટે એ લેવલનું બનવું પડે. દેવમ ભૂતવા દેવમ યજે, તેવા મતલબ કરોડપતિ કેમ રહેતા હોય અને કેવા જલસા કરતા હોય એ માટે કરોડપતિ થવું પડે. કોરાનું ખબર પડે લુખેશને. જે લેવલના બનો ત્યારે લેવલનું તમને કંઈક માર્ગદર્શન મળે, એવી વાત છે. તો ભગવાનના ધામમાં બધો પ્રકાશ ને અંધકાર છે જ નહીં. જો આખું બ્રહ્માંડ અંધકારથી બન્યું, સૂર્ય હોય ને, ચંદ્ર હોય ને તો અંજવાળ, સૂરજ ચાંદ ન હોય તો અહીં શું છે? ડાર્કનેસ. આખું જગત અંધારું છે. તો સૂર્યના પ્રતાપે, ચંદ્રના પ્રતાપે અહીંયા અંજવાળા છે. એટલે તો ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં કેટલા સુંદર પ્રકૃતિના ગાંડી ગીરમાં બેઠા હોય ને આકાશમાં જ્યારે જોવે તો સૂરજ ચાંદ અને આભમાં, ઝીણી જબુ કે વીજળી નહીં, એ તો તમારો ગરબો છે. આભમાં હોઈ ગયો ચાંદલો, એ તે રાહડો છે તમારો. પણ ઝવેરચંદ મેઘાણી કહે છે આભમાં રૂડી રે ફૂલવાડી, ઈ તારલા કોણે ઘડ્યા રે. આભમાં સૂરજ ને ચાંદ બે દીવા, એ દિવેલ કોણે પૂર્યા રે. આમાં કોણ અંજવાળા પૂરે છે સૂર્યમાં? અરે અહીંયા ધ્યાનનું એવું અંજવાળું કરવું હોય તો તેલ નાખવું પડે, કોલસા નાખવા પડે, લાકડા હળગાવવા પડે, તો એ ઘડીકમાં ઓલવાઈ જાય. આ સૂર્યમાં કરોડો વર્ષોથી નકરો પ્રકાશ નીકળે, એમાં ભર્યો કોણે? અને પૃથ્વી કરતાં સૂર્ય મોટો છે, આજનું વિજ્ઞાન કહે છે. અને આવડો મોટો પૃથ્વી કરતાં મોટો ગ્રહ આકાશમાં તરતો મૂક્યો છે. અને કોઈ દી લેટ ન થાય, સવારમાં ઉગ્યો જ હોય, આપણે ભલે સૂતા હોય. વર્ષ આ તમારા કેટલા પેઢીઓ વહી ગઈ ત્યારનો વિચાર કરો કોને. અને આનો જવાબ ગીતામાં છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે અહમ આદિત્ય ગતમ તેજો. આ સૂર્યમાં તેજ અર્જુન મેં ભર્યું છે. બોલો, એ બોલવા વાળો ઠાકર દ્વારકાધીશ બોલ્યા છે. મારી આજ્ઞાથી સૂર્ય હાલે છે. દ્વારકાધીશના આજ્ઞાથી સૂર્ય હાલે છે. અને વિશ્વના વર્ણનમાં તો વર્ણન છે કે આ સૂર્ય ફરતો નથી, દ્વારકાધીશની આરતી ઉતારે છે. સૂરજ અને ચાંદ તારી આરતી ઉતારે, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી. ભજનોમાં સંતોએ ગાયું છે. તો ભગવાનની સૃષ્ટિ અલૌકિક છે, દિવ્ય છે. શું વાત કરવી એની? તો એને સમજવા માટે મતલબ, હવે એ તો બહુ લાંબુ વિષય વયો જાય. હું થોડા તમને હનુમાનજી પાસે રાખવા માગું છું. એ વીટી, એ ઘરેણા, એ બધું ચિન્મય છે. એ તમને સમજાવવા માટે દિમાગ જોઈએ ને. આપણું મગજ એ પાછા બે હોય છે, એવું કહે છે ને વિજ્ઞાન. એક નાનું મગજ અને એક ઓલું હતું ને નાના ભાઈ, ઇધર નહીં મારને કા બોલ, ઇધર છોટા દિમાગ હોતા. એ કે ઇધર અહીંયા નહીં મારો, અહીંયા કે નાનો દિમાગ હોય, ત્યાં મારે ને માણા તમારી ખાઈને બેભાની થઈ જાય. એ નસું બહુ એકદમ સ્પાર્ક હોય છે, નાની નાની હોય. તો છોટા દિમાગ એકદમ જે સમજણવાળું છે નાનું દિમાગ. હવે એક તો નાનું, આપણે આવડા મોટા પૃથ્વીના ખંડમાં ભારતનો નકશો તમારો ઝીણો અમથો, એમાં તમારું ગુજરાત એક ટપકું નહીં. અને ગુજરાતમાં તમારું સિયાનગરનું જીરું એમ ટીપક્યું ન આવે ને એમાં તમી કીડીને ટાંગાના 1000માં ભાગ જેટલા ને એમાં તમારું દિમાગ. એ ક્યાં સમજે આવડું મોટું? અને એ માણા ન માને તો એને લાડવા આપણે દેજો પમદી.
આપણે પાણી ઢોળ હોય ને ત્યારે એ ન માને તો એને દેવાના, કારણ કે આમાં બધાને સમજાય એવું ને મનાય એવું ઉતરે એમ, કારણ કે આ અલૌકિક સૃષ્ટિ છે, આપણે આમાં કાંઈ નથી. અને પણ અભિમાન દુનિયાભરનું આપણને ભીર્યું છે. આ માણાને જ્ઞાન કાંઈ નહીં, પણ સારું અભિમાન બહુ. કાં આ કથા હનુમાનજીથી મેં ચાલુ કરી છે. અહીંયા આપણે આપણા માનવ જીવનને આ દિમાગમાં કે આ દિલમાં હૃદયમાં ભાવ ભરવાનો છે, અભિમાન નહીં. આપણે ભગવાનથી સંતોથી આગા રહીને એટલે નકરું શું ભરાય અંદર? અભિમાન ભરાય. અભિમાન અહંકાર ઈશ્વરને ગમતો નથી. એટલે ભાવથી હૃદય ભરવાનું છે, ભાવથી મગજ ભરવાનું છે. અને આ કથા સત્સંગ એ કામ કરે છે. અને ભાવથી હરી મળે છે. તમે ભાવે ભજી લો ભગવાન. જીવન થોડું બાડોશીનું, આપણું તો હજી ઘણું છે, તમને એમ વેમ હોય આપણે તો હજી ઘણું ખેંચવું એમ. પણ જીવન તો વીજળીના ચમકારે મોતીડા પરબો પાનભાઈ, અચાનક અંધારા થશે. તો વૈયાવાળી પ્રસંગમાં કે આ જગત આખું અંધારામય છે, પણ સૂર્યના પ્રતાપે, સૂર્યમાં તેજ ભગવાન ફરે છે. તો આ સકૃતિ આપણી સામે છે, તો પરમેશ્વર સમજાવવા જોઈએ ને. વ્યવસ્થા છે એનો મતલબ વ્યવસ્થાપક છે. દેખાય ભલે નહીં. તમે અહીં આવ્યા તો આ ગાડલા હતા, હેઠે વ્હાઈટ બુંગણ હતું, સ્પીકર બે પીડ્યા હતા. આ વ્યવસ્થા હતી, મતલબ તમે નહોતા તો કોઈએ અહીંયા ગોઠવું છે. એમ નામ ઉપરથી પડ્યું નથી. તમને ભલે ખબર ન હોય કોઈને માઇક મૂક્યા ને કોઈને ગાડલા પાથર્યા, અને એને જેને પાથર્યા વળી અહીંયા હશે નહીં કદાચ. એ ગલ્લે માવા ખાતા છે, કોને ખબર આમાં કોણ ક્યાં હોય. આટા મારવા વૈયા ગયા કે આપણું કામ પૂરું ભાઈ. હવે વૈયા જાય પછી ઊભા થતા હરખા કરવા આવીશું, એવું હોઈ શકે. એટલે એવું મેં જોયું છે, જે વ્યવસ્થા કરે આટા જ મારતા હોય. કથા જે બેહારે ને એ કથામાં ન બેહે, એ બહાર જ ઉભા આવો 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 કરવા. બિચારા નવરા રે ત્યારે ને કથામાં. તો આ દશા છે, ભલે તમે જોયા નથી, પણ અહીંયા વ્યવસ્થા છે, મતલબ કોઈકે વ્યવસ્થા કરી છે. એમ આવડો મોટો સૂરજ ચાંદ, આવડી મોટી પૃથ્વી અહીંયા છે, તો એને બનાવવા વાળો ને ચલાવવા વાળો પણ કોઈ છે. તમને દેખાય નહીં એનો મતલબ એ નથી એવું નથી. અને જો તમે એ જ માનતા હો કે અમને દેખાય નહીં એ નથી, તો તમારું મગજ એ દેખાતું નથી, મતલબ નથી. સમજમાં આ જ સિદ્ધાંતે આલું હોય તો એ જ લાગુ પડે. પણ તમે એ માનો છો કે ભલે આ શરીરમાં મને તમે ત્યારે જોવો છો, મારી આંખો દેખાય છે, નાક દેખાય, કાન દેખાય, મગજ તમને નહીં દેખાતું હોય, પણ તોય તમે જાણો છો કે પ્રભુજીને છે. ભલે થોડુંક ઓછું, લગ્ન થયા પછી થોડુંક ફરતું હોય આમ તેમ, પણ છે ખરું. નથી દેખાતું તોય છે. એમાં દુનિયામાં ઈશ્વર દેખાતો નથી, પણ છે. એના કાર્યથી દેખાય, એના કર્મથી દેખાય. અને પછી થોડોક ભક્તિને ભાવ ભળે ને તો પ્રહલાદની સામે થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રકટ થઈ જાય છે. પ્રેમ ને ભક્તિ હોય તો દેખાય ને. અભિમાનીને દુર્યોધન જેવા, શિશુપાળ જેવા અભિમાની સામે ભગવાન દ્વારિકાધીશ ચક્ર ચલાવે, ગળા કપાઈ જાય ત્યાં સુધી માનવાલ નથી. અને પહેલાં એક દુર્યોધન હતો, એક શિશુપાળ હતો, અત્યારે ગામે ગામ શિશુપાળ ભર્યા છે, દુર્યોધન ભર્યા છે, જેનામાં નકરું અભિમાન ને અજ્ઞાન સિવાય કાંઈ નથી. એટલે પછી ગુજરાતી સંતો ગાય કે અજ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય દોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી. તો અજ્ઞાની જીવ તો એમ જ ફરતા હોય. તો ભગવાન શ્રી રામ અને સીતાની વાતમાં હું વીટીમાં થોડો ખલવાણો છું કે રામની વીટી પણ સજીવન છે, એની બોલે છે. અને રામાયણમાં સુંદર કથા છે કે વીટીને જ્યારે હનુમાનજી સીતાજીના હાથમાં મૂકે ને ત્યારે તો સીતાજી માન્યા, નકર અત્યાર સુધી સમજતા હતા કોઈક રાક્ષસ હશે, આ કોઈક રૂપ. કારણ કે એટલે દૂધ ના કે ને દાજેલા હોય એ સાસે ફૂંકે ભાઈ. હેલો બ્રાહ્મણ બનીને જ હરણ કરી ગયો તો રાવણ. તો એને એમ થયું કે આ કોક મને ખોટી ખોટી કથાઓ કરે છે, રામના નામ ગાયને મને છેતરવા કોક. કારણ કે અહીં જંગલ, અહીં અશોક વાટિકામાં રાક્ષસની નગરીમાં આટલી રાક્ષસીઓના પહેરામાં કોઈ સાધુ થોડો અહીંયા આવીએ કે એના દેના હોય ને.
અને મને નકરા પ્લાનિંગ તો સીતાજીને છેતરવાના, રાણી બનાવવાના રાવણ પ્લાનિંગ તો કરતા જ હતા. એટલે એને એમ થયું કે હું રામની છું ને રામ નામ મને ગમે, રામની વાતો મને ગમે, એટલે કોઈ રાવણે એવો રાક્ષસ મૂક્યો હશે કે રામની વાતો કરી કરીને મને પછી ભોળવી નાખે. એટલે સીતાજી માનવાલ નહોતા. અને અત્યારે આપણે આ વિચાર માનવો પડશે કે આપણને આમનામ છે ને પાટિયા રામના, રામાયણના, ભાગવતના મૂકીને ઘણા જેતરી જાય છે, પછી બીજું પકડાવી જાય છે આપણને. આ સતયુગ અત્યારે થઈ રહ્યું છે ને. સંતોના વેશમાં કેટલા પાખંડીઓ ફરે છે, જોઈ જ છે. ધર્મના નામે કેટલા નાટક ધંધા લોકોએ ખોલ્યા છે, કથાના નામે કેટલી દુકાનો હાલે છે. આપણી સામે છે જ ને આ બધું. એટલે સાવધાન રહેવાની જરૂર તો છે જ. તે શ્રદ્ધા બહુ સારી, અંધશ્રદ્ધા બિલકુલ નહીં સારી. અંધશ્રદ્ધા બિલકુલ નહીં સારી. તો એ વીટી વાત કરે છે, એવી રામાયણમાં વર્ણન છે. સીતાજી હારે વીટી વાત કરે છે, કારણ કે ઓરિજિનલી વીટી સીતાજીની જ હતી. આ વીટી હતી સીતાજીની જ. આ વીટી પાછળ તો બહુ મોટો વીટો છે, બહુ મોટો લીટોય છે. રામાયણમાં વર્ણન છે કે વશિષ્ઠ મુનિ રઘુકુળના ગુરુ હતા. વશિષ્ઠ મુનિ, બરોબર ને? રામના સૂર્યવંશના ગુરુ કોણ? વશિષ્ઠ મુનિ. બ્રહ્મ જ્ઞાની, ત્રિકાળ જ્ઞાની, જેના ઘરે નંદની ગાય હતી. જે નંદની ગાયના આંચળમાંથી સોનું, ચાંદી, હીરા, મોતી, સૈનિક, સ્ત્રી, મનની ઈચ્છા કરો એ નીકળતું. ખાલી દૂધ નહીં, જે ઈચ્છા કરો એ આંચળમાંથી પ્રકટ થઈ જાય. આવી દિવ્ય ગાયનું નામ છે નંદિની. અને નંદિની ગાય કામધેનુ ગાયની પુત્રી છે. આ કામધેનુ, નંદિની, સુરભી, આ ગાયોના નામ તમે ક્યારેક સાંભળ્યા હોય ને સત્સંગમાં. આ સ્વર્ગની ગાયું છે, આ દિવ્ય ગાયું છે, જે કેવલ બછડું થાય ત્યારે જ દૂધ આપે અને 12 મહિના દૂધ આપે, અને અનલિમિટેડ હજારો લીટર દૂધ કાઢીએ કે એવી આ બધી ગાયો. આ ગાયોના વર્ણન લખ્યા છે. દેવતાઓની ગાયો છે આ બધી. કામધેનુ એટલે જે તમારી કામના હોય ને, ઈચ્છા હોય ને. કોકના છોકરા હોય એના વ્યવહાર ના થતા, એમ કે મારા છોકરા માટે કન્યા પ્રગટ કરો, નીકળે આંસળમાંથી રૂપાળી અપ્સરા. બોલો, અત્યારે ગાયની બહુ જરૂર છે ગુજરાતમાં. ઘણા આટા મારે વાંઢા બિચારા, થતું નથી. મારે જીવરાજભાઈ બેઠા હથેવાડા ને એના ભાઈ ગીલાભાઈ કહેતા હતા કે મારા હથેવાડામાં કે પ્રભુજી ઘણા આટા મારે છે. તો હું આ ગાય ગોતું છું, બધાનો મેળ પડે. દિવ્ય ગાયું. તો આ નંદિની ગાય હતી. રાજા સહસ્ત્રબાહુનું તમે નામ સાંભળ્યું, જેને 1000 હાથ હતા. સહસ્ત્રબાહુ અર્જુન, જેણે રાવણને મચ્છરની જેમ પકડી લીધો હતો. નર્મદાના નદીમાં નાવા ગયો તો 1000 હાથ આમ કરે ને તો ડેમ તૈયાર થઈ જાય. હાથ હેઠે હાથ મોટા મોટા. તો આમ ઊભો રહે એટલે ડેમ, એટલે બધું પાણી જમા થાય. પછી એમના પત્નીઓને કે નાવામાં તમતાર, કારણ કે વયું જાય તો બધું છબછબિયા થતા હતા. આવો રાજા. અને 10,000 લોકોને લઈને ગયા વશિષ્ઠના આશ્રમમાં. 10,000નું સૈન્ય લઈને વશિષ્ઠ મુનિની નાની એવી આશ્રમની કુટિયા. વશિષ્ઠ મુનિ કે પધારો રાજન, પધારો. ભારતનો ઋષિ છે. સ્વાગત સત્કારમાં મહેમાનોને માન દિલડે ન દીધા તો શું કામના. એ ઘર નહીં, સ્મશાન છે જ્યાં અતિથિઓને આવકારા નથી. પધારો. બોલો, સહસ્ત્રબાહુ વિચાર કરે કે હું હોનામાં રહેવા વાળો મોટો રાજા પૃથ્વીનો, અને આ એક ઋષિ નાના એવા, અને આટલું મીઠું બોલે ને એટલું સ્વાગત કરે. દઈ દઈને દેહે હું એ ખુરશી હડી ગઈ, કાંઈક સટાય ને કાં પાણીનો લોટો ને કાં પછી ગાંઠિયાને લાડવા. અત્યારે આશ્રમમાં લગભગ એ જ દેવાય છે. એમાં એટલું બધું બોલે છે શું કામ? પણ ઋષિએ કીધું બધા જ બિરાજો. 10,000ને કીધું પંગત લગાડો. એ કે પણ તમારી પાસે છે હું અમને દેવા? કે તમે ભૂલ્યા છો. હે માં નંદની, ગાય નંદની ઊભી હતી આશ્રમ. એ કે આ 10,000 આપણા આંગણે આવ્યા છે માતા, અને હસવી લ્યો. અન આંસળમાંથી 10,000 હોનાના પાટલા નીકળ્યા. પહેલા 10,000 હોનાની થાળીઓ, 10,000 હોનાના વાટક્યા, 10,000 સમસ્યું.
અત્યારે હારા સમસ્યા પ્લાસ્ટિકની અમુક આપે, આપણે મોટા મોટા લગ્ન હારી ઉડી જાય, આપણે લેવા જાય ને રાકાઓ, એને એમ થાય કે એમ પ્રગતિ કરી. સાંભળો પહેલાં આપણું ભારત કેટલું મહાન હતું. એક તો ગમે એને પ્રસંગમાં જઈ ભીખ માગતા એમ જ ખાવા જાઓ, નામ નાખો ને. અને એમાં બોલો મારી જેવો સર્વિસમાં ઉતરી ગયેલો બેઠો, આગળ જાઓ, બધું નાખતા આગળ જાય ને. તાકે ઓછું છે ઓછું છે, ના પાડીશ, એક જ લાડો કીધો મરો હાર્યો લાડો કીધો. આવું બધી બહુ જોઈ શહેરમાં, એટલે આવું જ બધું. હોનાના પાટલા, હોનાની થાળીઓ. હવે ઓલા 10,000ની આંખું ફાટી ગઈ, કારણ કે એને ઘેરે નહોતું આવું સૈનિકોને. અને આ ભારતનો ઋષિ કેટલો સમર્થ. ભારતના ઋષિ એટલે હું ભિખારીઓ સમજો છો તમે, કંગાલ માંગણી અત્યારે. કારણ કે અત્યારે ઋષિઓના ખાલી વેશ છે, ઋષિઓ છે નહીં. વેદની રીચાઓનું, મંત્રનું જેને જ્ઞાન હોય ને એને ઋષિ કહેવાય. ભારતમાં જયારે કાંઈ ધંધો ન આવડે છેલ્લે પછી હા ધોતી કુર્તા તો મળે જ છે. અને બાપુ બાપુ કેનારા 5 હોકાય ગામે ગામ મળે જ છે. એટલે બધાની ભક્તિ હાલે જ છે આમના. બાકી સાચા ઋષિઓ એના તેજ, એના તપ, એના વિદ્વત્તા, મોટા મોટા દેવતા અને રાજાઓ પગમાં પડતા, એ અમથા ન પડતા હોય. આ ભારતના ઋષિ હતા વિશિષ્ટ, વશિષ્ઠ. હોનાની થાળીઓ પ્રગટ થઈ ગઈ સમસ્યો. પછી 56 ભાતના પકવાન, ફરસાણ, દેશી ઘીના માલપુઆ. બોલો રાજા ધન થઈ ગયો. આવું ક્યારે, આ ક્યાંથી નીકળ્યું? આ બધું કોણે કર્યું? બોલો નંદની ગૌ માતા કી. આવી ગાયું હતી ભારતમાં. કેટલી બધી કથા છે રામાયણમાં વશિષ્ઠ મુનિની, નંદની. એ નંદની ગાયની સેવા કરી રાજા દિલીપે, જેનું બીજું નામ હતું દીર્ઘબાહુ. અને એ ગૌ માતાની સેવાથી સૂર્યવંશને એક મહાન સંતાન પ્રાપ્ત થયું, જેનું નામ છે રઘુ. રઘુકુલ રીતિ. આ રોજ ચોપાયું ઘાય છે ને, એના અર્થ તો ખબર જ નથી. રામકુળ હજી કહેવાનું નથી, જલે મર્યાદા પુરુષોત્તમ પ્રગટાય, પણ નામ કોનું બોલે છે ઇતિહાસમાં? રઘુનું. એટલે રામને રઘુપતિ, રઘુનાથ, રાઘવ આ શબ્દ એના પરદાદાના મળેલા છે. અને દાદા એવા હતા, ખાલી લાડવાનું ડોલું ખાલી કરે એવા જ નહોતા. લાડવા ખવડાવી જાણે, બનાવી જાણે એવાય હોય ને દાદા. અમુક દાદા ખાલી ડોલું ઉપાડી જ જતા હોય બસ. રઘુ હતા, જેણે બહુ દાન, બહુ યજ્ઞ, બહુ તપ કર્યા હતા. તો એ રઘુ જે થયા દિલીપને, એ પણ નંદની ગાયની સેવાથી થયા હતા. ગૌ માતાની સેવાથી છોકરાય થાય છે ભાઈ. કુળ એના કોઈ દી વાંજિયા પણ એના મેણા જન્મ જન્મના મટાડી દે ગૌ માતા. ગૌ માતા કી જય. એટલે તો ગોવિંદને વાલી છે ગાય. તો આવી શાસ્ત્રોની, સનાતન શાસ્ત્રોની કથા છે. વશિષ્ઠ મુનિ એ દિવ્ય સ્વાગત કર્યું છે. એવા ત્રિકાળ જ્ઞાની વશિષ્ઠ એકવાર સંધ્યા સમયે આવી રીતે આશ્રમમાં બેઠા હતા, અને એક મહાન કૌશિક વંશીય ગાધી તનયજને કે છે, સપ્ત ઋષિઓમાં જેનું સ્થાન, જેણે તપસ્યા કરી અને ક્ષત્રિયમાંથી બ્રાહ્મણત્વને પ્રાપ્ત કર્યું, એવા કૌશિક નંદન જે રાજા રામને માગવા દશરથના આંગણામાં આવ્યા હતા બક્સરથી. આજ બી લખનઉ યુપીમાં, લખનઉ નહીં પણ આ બાજુ બિહાર બાજુ છે. વિશ્વામિત્ર, જેને સુબાહુ ને મારીચ ને હેરાન કરતા હતા યજ્ઞમાં. રામાયણમાં તમે કથા સાંભળી છે કે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને માગવા, એ વિશ્વામિત્ર મળવા આવ્યા. કોને? વશિષ્ઠને. વશિષ્ઠ મુનિ આવી રીતે જેમાં પછી સત્સંગ કરતા હતા, વિશ્વામિત્ર આવ્યા. ઓહો પધારો બ્રહ્મર્ષિ. આને બ્રહ્મર્ષિનું બિરુદ મળ્યું હતું. બ્રાહ્મણોમાં ઋષિઓમાં બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં ઋષિ, જે કાંઈ અર્થ કરો. અને જે કાંઈ આપણે આમ બિરુદ પ્રાપ્ત કર્યા હોય ને, એથી કોઈક બોલાવે ને તો અંદર છે ને બહુ ટાઢક મળે. માની લો બહુ મહેનત કરીને કોઈક ડૉક્ટર થયો ને, એને કહે આવો ડૉક્ટર સાહેબ, એને થાય હા મારું લેખ થઈ ગયું. હજી કે એ રમલા આ તો બિચારા એમ થાય કે લે તો આને કંઈ મારી કદર જ નથી, આટલું સોંપડા ફાડ્યા. ડૉક્ટર રમેશભાઈ, આમ તો એનું લાગે ઓહો. એને રમેશભાઈની ઈચ્છા નથી, એને ખાલી ડૉક્ટર સાહેબ એમ કહો ને તો ઓહ. કારણ કે જે બિચારાએ કંઈક પ્રાપ્ત કર્યું હોય ને એની તમે કદર ન કરો તો એને ગમે નહીં. એટલે આણે બહુ તપ કર્યું હતું. કોણે?
વિશ્વામિત્રએ, અને એણે બ્રહ્મર્ષિનું બિરુદ મળ્યું હતું. એટલે વશિષ્ઠ મુનિએ જ આપ્યું હતું, એ જ આપીએ કેમ. એટલે એને બિરુદથી જ બોલાયા કે ઓહો પધારો. કોઈને પણ ટાઇટલ બિરુદ મળ્યું હોય ને, તમારે એને ખુશ કરવા હોય ને, એ નામથી જ બોલાવાના. પધારો સાહેબ. આ બધે લાગુ પડે. પછી સરકારમાં લાગુ પડે, ડિગ્રીઓમાં લાગુ, મંદિરોમાંય લાગુ પડે. કોઈને કાંઈ બિરુદ મળે, પધારો ટેમ્પલ કમાન્ડર, પધારો. એટલે એને થાય ઓહો મને ઓળખે છે આ લોકો. પધારો પ્રેસિડન્ટ, પધારો. એને થાય ઓહો હવે મારી કદર થઈ. આ બધે જ આ રોગ બહુ માયાનો મસ્ત ચાલે છે, અને તમને એ રોગ ખબર હોવી જોઈએ અને એનો લાભ લેવો જોઈએ. ઓકે, એટલે તમારા કામ થાય. તમે કંઈક સાહેબને ઓલા એમ ગયા હો સરકારી, અને આ ભલે એનું નામ હોય, પણ એની જે ડિગ્રી હોય ને એ નામથી બોલાવો ને એની તો એટલે એમ કે લાવો સાહેબ કીધું લાવો. આ કામ થાય તમારે. ઓકે, તો એના બિરુદો ભૂલવા નહીં તમારે, અને બિરુદથી બોલાવાના. એટલે એને તમારે આમ જો ઓહો. પછી આપણી ભાષામાં કે દીકરા દે ને એમ ઈ દે. તમને આવું બધું સુંદર જ્ઞાન આમાં રામાયણમાં જ મળશે. બ્રહ્મર્ષિ પધારો. સત્સંગમાં બેઠા, અડધો કલાક સત્સંગ હાલ્યો. પૂનમનો ચાંદ ઉગ્યો હતો, ચાંદની હતી. વશિષ્ઠ અને વિશ્વામિત્ર રાશિ એક છે બે કે છે. વર્ષો પછી મળ્યા, સત્સંગ થયો. આનંદની વાત. તમે મારા આંગણે અતિથિ બનીને આવ્યા છો. ઋષિઓમાં વ્યવહાર હોય, ધર્મ હોય. એણે કીધું વશિષ્ઠ મુનિએ કે હે વિશ્વામિત્ર, તમે અમારા ઘરે આવ્યા, સત્સંગમાં બેઠા, આંગણે આવ્યા, રૂડું થયું, પાવન કર્યું. તમે જાઓ એ પહેલાં અમારે કંઈક તમને દક્ષિણા દેવી છે. સાધુમાં ધર્મ હોય ને, કંઈ ભાઈ સંત આવે તો કંઈક દેવું જોઈએ. તો મેં મારા જીવનમાં વર્ષો રોજ રાતે, હું જ્યારથી સમજણો થયો, વશિષ્ઠ મુનિ કે ત્યારથી હું રોજ સત્સંગ કરું છું, રોજ રાતે સત્સંગ કરું છું. અને આજ તો તમે પધાર્યા સત્સંગમાં, એટલે મારા આજના દિવસનું સત્સંગનું ફળ હું તમને દક્ષિણામાં આપું છું. તો બોલા થયું કંઈક ખોરું કહેવાય ને, કંઈક બીજી આશા હતી. અને આણે શું કીધું તમને સત્સંગનું? હવે સત્સંગનું ફળ કંઈ દેખાતું જ નથી આમ. અને સત્સંગનું શું ફળ હોય એમાં કંઈ કોઈને લાંબો ટપ્પોય પડે, આમ કંઈક સામે રોકડા કાઢો કે કંઈક તો માણાને આમ કંઈક ટાઈટ થાય. એમ નામ કે જાઓ હું તમને, એ કે હું આપ્યું હતા કે આશીર્વાદ, એની જેવી વાત થઈ. એ કે હું તમને સત્સંગનું ફળ આપું છું. એટલે ઋષિમાં વ્યવહાર હોય. મેં કીધું ને આપણે કેમ હોય વ્યવહારો, તો આ ભક્ત આપણે સંબંધોમાં હોય ને, જે જેટલું પોખતા હોય, જેવો સંબંધ એવા આપણે વ્યવહાર કરતા હોય. તો વિશ્વામિત્રને થોડું આમ ગમ્યું નહીં, અને થોડુંક આમ લાગી આવ્યું કે સત્સંગનું ફળ. એ પાછું એક દિનનું, આજનું. અને આમાં તો હું હાજર હતો, આ સત્સંગમાં તો હું પોતે બેઠેલો. પણ તો એવું કંઈ ખાસ તો મહારાજ બોલ્યા નથી. નગરી વીટીમાં આમથી આમ અમને ટાઈમ પાસ કર્યો. આમ તમને ઘણા થતું છે કે કે હશે હું હજી સત્સંગમાં કંઈ એવું જ ખાસ કાંઈ કીધું, અને સત્સંગનું ફળ આપીને અમને સમજાવી દીધા કે હું, એવું એનો ભાવ હતો. પણ હું આને કંઈક દેતો જાઉં, કારણ કે આપણે છે ને વ્યવહારિક માણસો હોય, થોડો અહમ હોય ને. હવે તમે આપણે બેન વ્યવહાર હોય, એક દાખલો આપું તો હવે મારી પાસે હું થોડોક પોખતો જેવો હતો, મેં તમને 500 રૂપિયા આપ્યા છોકરાને કે તમને, અને પછી તમને ગમ્યું નહીં, તમે મોટા પૈસાવાળા અને અભિમાની હોય, એટલે તમે એમ સામેથી અમારા ઘરે આમ 1000 દેતા જાઓ. એટલે દ્યોથી સારું કે, પણ આમ ભાવ સારો ન હોય ને, આમ દેખાડી દેવું હોય, અને તમને ગમ્યું ન હોય ને અભિમાન, હાલે તું ધારા 500 આપ્યા અને હું તારા પૈસા પર છું, હાલે 1000 એમ. એટલે એને આપ્યા કેમ વધારે, પણ આમ સિસ્ટમ ભાવ બરોબર ન હોય. એવું તમે કર્યું હશે ને, કે તમે યારે કોઈ કે કર્યું હશે. આવું બનતું હોય સમાજમાં. તમને હું દાખલો આપું. એવો જ વિશ્વામિત્રને થયું કે મેં 1000 વર્ષ તપસ્યા કરીશ. તમને ખબર વિશ્વામિત્રએ કેટલા વર્ષ તપસ્યા કરી? રામાયણમાં લખ્યું 60,000 વર્ષ. 60,000 વર્ષ વિશ્વામિત્રએ ખાધા પીધા વગર તપ કર્યું. આપણે આજે 11 હતી તો કેટલું ફરાળ ખાધું, એમ તો ન કહેવાય, ઢીશું એમ કે નહીં. બોલો, 60,000 વર્ષ જે ઋષિએ કાંઈ ખાધા પીધા વગર ઈશ્વર આરાધના તપ કર્યું હોય, એને થોડોક પાવર તો હોય તે ને. તો એ કહે છે કે હું તમને દેવા માગું છું મારી તપસ્યાનું ફળ. અને તમે શું દીધું? સત્સંગનું ફળ.
એટલે વિશ્વામિત્રના આવા વચનોથી વશિષ્ઠ મુનિ બહુ બુદ્ધિમાની કળી ગયા કે આને થોડોક છે ને તાવ તો ઉતારવો જ પડશે એમ. સમજો ને તમે આપણી ભાષામાં કે આને થોડોક. એટલે કીધું કે ચાલો તમે આવ્યા છો તો આપણે બે અમથાય ફ્રી થઈ તો પાતાળમાં શેષનાગને જરાક મળતા આવી. હવે આખું બ્રહ્માંડ ફણીધર શેષનાગ ઉપર ડોલે છે એવું રામાયણ કહે છે. આ આપણા માણાના મગજમાં જાય એવી વાત નથી. પણ માણાને પેલા મગજ હોય તો ને આ મુદ્દો ક્યારે લાગુ પડે? જ્યારે મૂળ મુદ્દો હોય તો. એટલે હવે આ વાતને આપણે છોડો, કારણ કે નગરી સમજાવવા વળી મારે કલાક છે. પણ તમે તો અહીંયા શ્રદ્ધાળુ શ્રોતા બેઠા છો, ગામડાના માણસો, સંસ્કાર જેના લોહીમાં છે, સેવા, સંતોના આશીર્વાદ, કુળદેવી કુળદેવતાઓના આશીર્વાદ જેની ઉપર હોય એને આટલું બધું વિસ્તાર કહેવાની છે. આ તો વિદેશોમાં શહેરમાં છોકરાઓને આજકાલના ભણે એને થોડુંક બધી આવી વ્યાખ્યા વધારે કરવી પડે. આપણે તો સહજ સમજી છીએ આ વાત, કારણ કે શાસ્ત્રોમાં સંતોને ગુરુને આપણે માનવાવાળા માણસો, બરાબર. તો શેષનાગ ઉપર આખું બ્રહ્માંડ છે અને એ પાતાળમાં વિષ્ણુનો અવતાર 1000 ફેણમાં ભગવાન શેષ બિરાજે છે. અને આ બે તપ યોગના બળે વિશ્વામિત્રને વશિષ્ઠ પાતાળમાં ગયા. શેષનાગને દંડવત પ્રણામ બે ભારતના સાધુ કરે છે. એક વેદ વેદાંતી ને એક તપસ્વી, બેયના ભાલકા સૂરજ ચાંદ જેમ તેજ કરે છે. તો શેષનાગ ભગવાન રાજી થયા કે આંગણે બે સાધુ તીથી હારા આવ્યા જ અમારા પાસે. નકરા નાકણ ફૂફું ફૂફું કરતા હોય, કોઈક માણા તો આવ્યા એ કે આપણે. એટલે શેષનાગ બહુ રાજી થયા અને એણે કીધું કે પધારો, મારું પાતાળ પાવન થયું. ભારતના સંતો તપસ્યા અને વેદને માનવાવાળા આજ અમારે આંગણે આવ્યા છે. બહુ આનંદની વાત છે. તમને દર્શનથી જ મને હૈયે હરખ માતો નથી એમ તમારા આગમનથી. શેષનાગે બહુ સ્વાગત સત્કાર કર્યો. ત્યારે આ બેએ કીધું કે પ્રભુજી અમે તમારી પાસે થોડુંક જ્ઞાન લેવા, થોડોક સત્સંગ કરવા આવ્યા છે. આ બે ઋષિ હું કામ ગયા હતા પાતાળમાં? ક્વોલિટી ખાવાની, સોડા પીવાની. હું કામ ગયા હતા? અમારે ઘણા આપણે અમુક મંદિરે જઈને ત્યાં એ હાટું જતા કે આ જાય કંઈક પાવભાજી મળશે, આ જાય કંઈક આ મળશે. આપણે મેન વસ્તુ સાઈડ હોય, સત્સંગ દર્શન. આપણી નજર ક્યાં હોય? સ્ટોલ ઉપર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કળયુગના લોકોને એટલા માટે જ મંદિરની આજુબાજુ પણ આ બધું કરવું પડે કે આ ઈ રીતે તો આવે કમસે કમ, નકર ક્યાંક અવળે જાય પાછું. બે સોડા પીવા નથી આવ્યા કે સત્સંગ કરવા આવ્યા છે. શેષનાગ ભગવાનનો અવતાર, 1000 મુખે હરિના ગુણ તમે ગાઓ છો તો આજ અમને કૃતાર્થ કરો, અમને કંઈક હરિ વિશે સ્મરણ કરાવો, સંભળાવો. જુઓ, એક દિવસ મારું તમારું મરણ પાકું છે. બીજું દુનિયામાં નફો થશે કે નુકસાન, ખેતરમાં પાક થશે કે નહીં, કપા થાય કે નહીં, ભાવ, એનું કાંઈ નક્કી નથી. છોકરો ભણે છે, ડૉક્ટર થશે કે નહીં, નક્કી નથી. આ દુનિયામાં કોઈ વસ્તુનું કાંઈ નક્કી નથી, પણ મરવાનું છે એ એક નક્કી છે, બરોબર ને? એ એક નક્કી છે કે નહીં? આ દુનિયામાં ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હોય કે અહીંયા ચપ્પલ કાઢવાની મનાય છે, અહીંયા હાથ અડાડવાની મનાય છે, અહીંયા થૂકવાની મનાય છે, ગાર્ડનમાં જઈ તો અહીંયા ફૂલ તોડવાની મનાય છે. એવા બોર્ડ ભેળ્યા છે, પણ કે એવું બોર્ડ નથી કે અહીંયા મરવાની મનાય છે. અહીંયા કોઈએ મરવું નહીં એમ કહે કોઈ લખીએ કે કોઈ લખ્યું હોય ને ભટકાઈને અમુક મરી ગયેલા છે તાંબલે અંધારામાં. કારણ કે એ તો ગમે ત્યાં ગમે ત્યારે ગમે એ વ્યક્તિ હોય, મોટા સિકંદર હોય, તે કંઈક રાજા ને કંઈક રાજ્યા છોડી આવેલા, તો મરણ તો પાકું છે. હવે આપણે અત્યારે સત્સંગ કરી રહ્યા છે. આ શું સહી રહ્યું છે ખબર? મરણની આગળ અડધો સ એડ કરો એટલે શું શબ્દ બને? સ્મરણ. અત્યારે આપણે વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર, રામ, કૃષ્ણ, સૂર્ય, હનુમાન, સીતા, રામ, આ જે કાંઈ મેં સત્સંગમાં હું બોલી રહ્યો છું, શું થઈ રહ્યું છે? ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે, દેવતાઓનું સ્મરણ થઈ રહ્યું, ઋષિ મુનિઓનું સ્મરણ થઈ રહ્યું છે. અને ભગવાન ગીતામાં બોલ્યા છે કે મારું સ્મરણ કરતાં કરતાં મરે ને એ મરણમાંથી મુક્ત થઈને મને પામે છે. આ સાધના મરણમાંથી સ્મરણમાં જવાની યાત્રા છે. અને જેવું સ્મરણ કરતાં કરતાં મરો એવું
પામો છો. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવ. ગીતાના શ્લોકો છે આ બધા. એટલા માટે સંતો ભગવાનનું સ્મરણ કરાવે. સત્સંગ સ્મરણથી મન પાવન થાય, વાણી પાવ, પ્રભુની કૃપા, આત્માની યાત્રા સદગતિને પામે. ભગવાન દાદા પાછળ આખા અત્યારે થઈ રહ્યો છે ને સત્સંગ, આ પુણ્ય એને જાય તો એના આત્માને ભગવાન શાંતિ આપશે, એને સદગતિ આપશે. આનથી મોટું સત્કર્મ કાંઈ નથી કથા કીર્તનથી. ભગવાન રામ એમના પિતા દશરથ પાછળ આ કરી રહ્યા હતા, સત્સંગને, સ્મરણને, સેવાને, દાન. ભગવાનને નગર શું જરૂર છે? પણ ભગવાન ધર્મ આચરણ કરીને શીખવાડે છે. અને આ પરંપરાથી આ ઋષિમુનિઓ આ જ્ઞાનની ધારાને આગળ પ્રવાહિત કરી રહ્યા છે. તો મરણમાંથી શેમાં જવું છે? સ્મરણમાં. અને સદગુરુ કરાવે. અમે સત્સંગ કરવા આવ્યા છીએ મહારાજ. શેષનાગે કીધું જેની માથે આખા બ્રહ્માંડનો ભાર હોય એ સત્સંગ કેમ કરીએ? કે કંઈક હક હોય, કંઈક શાંતિ હોય તો સત્સંગ થાય ને. હું તો અહીંયા મોટો ભાર લઈને બેઠો છું. જેમ આપણે ગામડાઓમાં કોઈને કહે પ્રભુ કથામાં સત્સંગ તાકે પણ નવરાઈ હોવી જોઈએ ને. તમે ક્યાં પણ મોદીના સિક્રેટરી છો. પણ માણાને કરવું ન હોય એટલે બાના તો કાઢતા હોય બધા. કે પૃથ્વીનો ભાર માથે છે, એમાં ક્યાં તમને સત્સંગ કરાવું? ઘડીક પૃથ્વીનો ભાર તમે લઈ લો તો હમણાં સત્સંગ કરાવું તમને, હમણાં કરાવું. હવે આ બે ઋષિ કે સત્સંગ તો તમારો પ્રભુ સાંભળવો છે. શેષનાગના મુખે સત્સંગ કોણ મૂકે? સાંભળવો છે. તો કે ભાર હળવો કરો મારો બ્રહ્માંડનો. વિશ્વામિત્રને પાવર તો હતો જ. જેને પાવર હોય ને એ દેખાડે બહુ. કોઈ પણ વસ્તુ આ સંસારમાં ધન હોય, રૂપ હોય, બળ હોય, એ વ્યક્તિને અહંકારની સાથે દેખાડો પણ બોનસમાં આપે છે. તમે કાંઈ નવી વસ્તુ લીધી હોય એની મજા તમને જ્યાં સુધી ગામ જોવે નહીં અને પૂછે નહીં અને કે નહીં વાહ, ત્યાં સુધી તમને અંદર આનંદ તમને આ બધી વીતી દેશે. કાંઈ બી હોય લોકોને પહેરવાની મજા નથી, દેખાડવાની મજા છે કે અમારી પાસે છે. તો આણે તપ કર્યું હતું તો મેં તપ કિયા હું તો દુનિયા जाननी तो चाहिए. मैंने 60,000 वर्ष तक तप किया है और 60,000 वर्ष की तपस्या का फल देता हूं कि पृथ्वी ब्रह्मांड आपके सर से उठ जाए, आप हल्के हो जाओ. सॉरी ગુજરાતીમાં હું 60,000 વર્ષની તપસ્યાનું બળ લગાડું છું, તપ લગાડું છું. એ 60,000 વર્ષના તપના બળે હું ફળ માગું છું કે હે શેષનાગ તમારી આ પૃથ્વીનો પાવર ઓછો થઈ જાય. બરાબર? તો શેષનાગનો પૃથ્વી ઉપરનો ભાર આટલું બોલવાથી વાટ જોતા હતા કે હમણાં હળવો થાય. પણ શેષનાગ કે રહેવા દે બોલવાનું, વિશ્વામિત્ર વધી ગયો. અહંકારમાં કોઈ દી ઘટે નહીં વાત, હંમેશા વધે જ. તો એને એમ થયું કે સારું આપણે આટલા કોરા ઉપવાસ કર્યા, સિંગદાણા સાબુદાણા કાંઈ ન ખાધું, અને આમાં કાંઈ ફળ, આમાં કાંઈ પાવર તો છે નહીં, શેષનાગને કાંઈ ફરક તો પડતો નહીં. અને વશિષ્ઠ ન્યા જ બોલ્યા કે મેં રોજ સત્સંગ કર્યા છે સંતો હારે આશ્રમમાં. એ સત્સંગની એક દિવસના સત્સંગની 1 મિનિટનું ફળ હું લગાડું છું. હે પૃથ્વી દેવી, હે બ્રહ્માંડ, શેષનાગને હળવા કરો. અને બ્રહ્માંડ શેષનાગની ઉપર આકાશમાં તરવા માંડ્યું. ત્યારે રામજી મંદિરમાં ચોપાઈ ગવાણી, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સાધુ કી. આ સત્સંગની મહિમા છે. એક ઘડી રામનું સ્મરણ, રામની કથા, અડધી ક્ષણ બી કોઈ કરે ને એની આખી પૃથ્વીનું દાન એની તોલે ના આવે. ભગવાન તોળાઈ જાય ભાઈ એની સામે. તો શેષનાગ હળવા ફૂલ, બ્રહ્માંડ આકાશમાં ઉડી ગયું. બ્રહ્માંડ આખું શેષનાગને હળવા કરી દીધા. વિશ્વામિત્ર હવે કે કોને કેવું કોને નહીં. હવે તો પારખ્યા તો થઈ જ ગયા. ઉગ્યો હોય ત્યાં કઈ આડા હાથ દેવાય? આપણા ગામડામાં કે સામે સુરત દેખાય એમાં કેમ કોઈ કેવું? 60,000 વર્ષની તપસ્યાથી શેષનાગનું બ્રહ્માંડ હેલ્યું નહીં માથેથી, અને એણે એક દિવસનું 1 મિનિટનું એમાં બ્રહ્માંડ તોળવા માંડ્યું. બેય દંડવત કર્યા. વિશ્વામિત્ર હેઠું જોઈ ગયા
અને કાન પકડીને કીધું કે તમે મને વધારે આપ્યું, કારણ કે ઓલા શું આપ્યું તો આખા દીનું સત્સંગનું ફળ આપ્યું હતું, અને એમાંથી જરીકમાં તો શેષનાગ હળવા થઈ ગયા. વશિષ્ઠ મુનિને શેષનાગે ત્યાંથી પાતાળની સૌથી અમૂલ્ય ઘરેણું એ વીટી ભેટમાં આપી હતી. સંતોને હોના આપે છે અમુક, પણ એ હોનાથી સંતો પસાવી કે વાંધો નહીં, નકર ઘણાને અવળાય ત્યાં છે. આ વશિષ્ઠ મુનિને વીટી આપી કોણે? શેષ. કારણ કે તમે મારા આંગણે આવ્યા છો ને સાધુઓ, અને મારે અહીંયા કાંઈ તાણ પાતાળમાં છે નહીં, તો કાંઈક તો મારે દેવું પડે. અને તમે મને પહેલાં મોટું દઈ દીધું, મારો ભાર હળવો કર્યો. આ કથામાં ઘણી પ્રેરણા મળે. સંતો પણ કોઈના આંગણે, કોઈના ગામમાં જાય ને, એ ગ્રહસ્થોનો, એ ગામનો ભાર હળવો કરવા જાય. અત્યારે ધારા માથે પડે એવા આવે અમુક મારી જેવા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ સંતો ભાર નથી, એ આપણને ભાન દેવા આવે છે. એ આપણા ઘરે ખાતા નથી, આપણા પાપ ખાઈ જતા હોય છે. એને કરેલા તપ જપના ફળ આપણને આશીર્વાદમાં દઈને જતા હોય છે. પણ આ બધી વાત જેને સમજાય એને ને ભાઈ. સંતો ભારતના પૃથ્વીનું વસુંધરાનું આભૂષણ છે. એ ભાર હળવો, ભગવાન જે ભાર હળવો ન કરી ગયા ને ભૂમિનો, એ ભક્તો કરે છે કીર્તન કરીને. તો તમે તો મારો ભાર હળવો કર્યો ને મારે બદલામાં હું કાંઈ નથી દેતો. તમે ના પાડો તો આ વીટી તો તમારે લઈ જ જવી પડશે. હવે વશિષ્ઠ મુનિ આવ્યા એ વીટી લઈને અયોધ્યામાં. રાજા દશરથના રાજગુરુ છે. દશરથ રાજા જેવા પગે લાગે, ગુરુજી ક્યાં જાત્રા કરી આવ્યા, ક્યાં તીર્થમાં જઈ આવ્યા? વશિષ્ઠ મુનિએ કીધું તીર્થ તો બહુ કર્યા, જાત્રા બહુ કરી, બધી લાંબી કથા છે. દશરથ રાજા તમને પછી કહેશું, પણ તમે અમારા રાજા છો એટલે મારે તમને એક ભેટ દેવી છે. ગુરુજી તમારે હું ભેટ દેવાની હોય? મારે દેવાની હોય, હું તમારો શિષ્ય છું, રાજા છું, અને મારે જાહો જહાલી તમારી કૃપાથી છે. કે નહીં નહીં, તમે જ આશ્રમ હાંકો છો, તમે જ દો, પણ અત્યારે અમારે દેવું છે. અને ઓલી પાતાળમાંથી વીટી કાઢીને દશરથજીને આપી. દશરથ તો જોતા રહી ગયા, કારણ કે આવું ઘરેણું આપણી તિજોરીમાં, કારણ કે આ પૃથ્વીનું છે જ નહીં. આ ઘરેણું કંઈક અલગ તેજ, અલગ હોનું હતું ભાઈ, એ ઘાટે અલગ. એટલે એ વીટી રાજા દશરથ તો રાજી થઈ ગયા કે ઓહો. પછી વાત કરી કે આ મને શેષના કે પાતાળમાંથી આપી. હવે અમારે સંતોને આ બધું શું કરવાનું હોય? અમારે માળા જ અમારું ધન છે. નરસિંહ મહેતાએ કીધું એમ, તુલસી હેમનો હાર, ગરખ મારું ગોપીચંદન. નરસિંહ મહેતાએ કીધું છે બહુ સરસ વાત. છેલ્લે એણે કીધું હરિનું નામ જ મારું નાણું છે. શામળા ગીરધારી. હુંડીમાં નરસિંહજી આ વાત લખે છે. સાચું નાણું મારે શામળો, મારે દોલતમાં જાંજને પખાર રે શામળા. તો અમારે તો માળા અને હરિનું નામ ધન છે. આ વીટીને અમારે શું કરવી? રાખો મારા દશરથ. દશરથ રાજાએ ગુરુનો પ્રસાદ પામ્યા, આનંદથી વીટી લીધી. કૌશલ્યાજીના મહેલમાં જઈને કહે છે કે સૌથી મોટી રાણી કૌશલ્યા, પરમ તપસ્વી, તેજસ્વી અને એકદમ પતિ અનુકૂળ, સંસ્કારનો તાણે જ નહોતી ભાઈ. આખા જગતનો બાપ, જેને માં કહીને બોલાવે, આખા જગતને ખવડાવનારો ભૂખ્યો થાય ને જેને માં કહીને જાય, એ માં કૌશલ્યાના ગુણ કોણ ગાઈએ કે? દશરથ રાજાએ આપ્યું રાણીને કે આ કૌશલ્યજી તમે રાખો. તાકે મારે પછી એણે આખી વાત કરી, ગુરુનો પ્રસાદ છે, એણે મને આપ્યો છે, તો મારું તો બધું તમારું છે. તમે અમારી સેવા કરો છો, અમને પ્રેમ કરો છો, અમને સમર્પણ કર્યું છે, તો રાખો. કૌશલ્યાજીએ એ વીટી પતિએ આપેલી ભેટ રાખી. રામના લગ્ન થયા અને જનકપુરથી સીતાને લઈને રામ આવ્યા. પુત્રથી પણ પુત્ર વધુની મહિમા ભારતના સંતોએ ગાય છે. આપણા દીકરાની જે વહુ હોય ને, એને આપણી દીકરી કરતાં વધારે રાખવી જોઈએ. એટલે આપણા વહુને શાસ્ત્રમાં શું કીધું ખબર? પુત્ર વધુ. તમે આમ નામ સાંભળ્યું? પુત્ર વધુ. આ ગુજરાતીના બધું શું કહેવાનું? પુત્ર કરતાં જેને વધુ રખાય. નકર આને દે કોણ? આપણો આપણે ઓળખતા જ હોય એ બીજી ભાતનો. આખા ગામને જેને નીડ્યો હોય આપણને ખબર જ હોય. તો કોઈ એનું બધું છોડીને, મા બાપ છોડીને આપણા ઘરે આપણા કુળના સંતાનો ઉત્પન્ન કરવા જે નારી આવતી હોય, એને માન દેવું, એની ભૂલ માફ કરવી, એને પોતાની આપણી ફરજ છે કે નહીં બધા? પણ માણા ક્યારેક ક્યારેક અભિમાનમાં એ ભૂલી જાય છે.
કૌશલ્યાજી સીતાજીને આ વીટી ભેટ આપે છે કે બેટા આ અનમોલ એક આ રઘુકુળમાં કઈ તાણ નથી ઘરેણાની હોનાની અમારે, પણ આ વસ્તુ એક હટકે કે ને અલગ સ્પેશિયલ છે, પાતાળથી શેષનાગનો ગુરુ પાસેથી આવીને આ બધી સીતાજીને મું દેખાય. શું કે વહુ પહેલું મોટું જોવે તો 10ની નોટે જે ન કાઢી શકતા એના ન સમજાય. હા, આ બધી વાતો ભાઈ બધાને સમજાય એવી નથી હોતી દાદા, સમજાય? કારણ કે કંજુસ્યા હોય એને તો શું કહેવું, કોઈ દી ખિસ્સામાં હોરે હોરા હાથ જતા હોય એની માટેની આ કથા નથી. આ કૌશલ્ય આપી દીધી, નગર પતિએ આપેલું ઘરેણું કેટલી મોટી વસ્તુ, બીજી વસ્તુ ન આપી દે પણ એને નહીં, જે બેસ્ટ છે એને બેસ્ટ વસ્તુ જ દેવી જોઈએ. સીતાથી વધારે આ મહેલમાં બીજો, કારણ કે મારો રામ મને પ્રાણથી વાલો અને એને સેવા કરવા વાળી, એટલે આનથી વધારે અમારા ઘરમાં કોઈ નથી. એટલે એને વીંટી આવી. સીતાજી એ વીંટી પહેરી કે ભાઈ રાખી કે આ હાલો માતા પિતાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, પહેલું ઘરેણું મને ગિફ્ટમાં. જનક રાજાએ તો વર્ણન છે કે કરિયાવરમાં હોને મઢેલા હાથી આપ્યા હતા. કે જનક રાજા નહીં, તાણ તો હતી જ નહીં. સીતા તો હોનામાં મઢેલી ફૂલોમાં મોટા થયેલા, પણ સંસ્કાર બહુ ઉજળા હતા ને, બહુ વિનમ્રતાથી સ્વીકારી છે. અને એ વીંટી સીતાજીએ પ્રાણની જેમ હાચવી છે અને પહેરી છે. વનવાસમાં જ્યારે રામને વળાવવામાં આવ્યા, સીતા ધર્મપત્ની તરીકે હારે ગયા અને રામજીને તો કઈએ માગ્યું હતું કે કાંઈ ઘરેણાં બધું નહીં, તપસ્વીનો સાધુનો વેશ ફેરીને 14 વર્ષ જવાનું, આવું રામાયણમાં કઈએ માગ્યું. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરીસ રામ વનવાસી. તો બધેરા બધા હોના મોહર ઘરેણા કાઢીને રામે સાધુનો વેશ કરીને વનમાં નીકળ્યા. તો સીતાજી તૈયાર થયા હતા. રામે ના પાડી તમારે નથી આવવાનું. સીતાજી કે ચંદ્રમાંથી ચાંદની કોઈ રીતે અલગ થઈ શકે, તમારી વગર હું કઈ રીતે જીવી શકું? તાકે ત્યાં કેટલું દુઃખ છે, ત્યાં કાંટા કાંકડા, ત્યાં રાક્ષસો, ત્યાં રાત, ને અંધાર, કેટલી બધી સમસ્યા વગડામાં, તમે ફૂલોમાં મોટા થયેલા. એ કે તમારી હારે જ મારું સુખ છે, તમારી વગર તો દુઃખ જ દુઃખ છે. છેલ્લે રામે કીધું નહીં, તારે મારા પિતાની આજ્ઞા પાલન કરવા હું વનમાં જાઉં છું, તારે આવવાનું નથી. ત્યારે સીતાજી હોના જેવું એક વાક્ય બોલ્યા છે રામાયણમાં કે તમે તમારી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં જાઓ છો, મને મારા પિતાએ વળાવી ત્યારે કીધું હતું પતિનો સાથ છોડતી હું મારા પિતાની આજ્ઞા પાલન કરવા આવું. તમે તમારી પિતાની આજ્ઞા પાળો, પણ મને મારા પિતાની આજ્ઞા પાળવાની હોય કે નહીં? તો મને કીધું છે. હવે રામ પાસે કોઈ જવાબ હતો નહીં. અને પતિને નથી તો હોય તો એ ઘરેણા મીંડ્યા કાઢવા સીતાજી. ત્યારે વશિષ્ઠે રોક્યા કે સોહાગણ નારી છો, સૌભાગ્યવતી છો, રામને વનવાસ મળ્યો, તમને નહીં. તમે પ્રેમથી હારે જાઓ ઓકે, પણ ઘરેણા કાઢવાની જરૂર નથી. આ ગુરુજીએ કીધું. એટલે સીતાજી પછી આ સિરિયલ વાળા તો રામજી વાત બનાવી દીધા, એને તે દીપિકા નહીં તે જે બી હોય. ઓકે, સીતાજી તો હોને મઠીને ગયેલા, કારણ કે એ તો સુહાગણ નારી છે. અને હકીકત સુહાગણ નારીએ ઘરેણા બધે કાઢવાની જરૂર હોતી નથી, અને બધા ઘરેણા તો બધે કાઢવાની જરૂર નથી હોતી. પણ સમાજમાં અમુક એમના મેં હાલી ગયું છે, એની ઉપર મારે વધારે ટિપ્પણી દેવી નથી. પણ અમુક ઘરેણા જે સૌભાગ્યના છે એ નારીને, એને નાના મોટા ગમે એ પ્રસંગમાં કાઢવાની જરૂર નથી. એના પતિજી એનો ચૂડલો છે, પણ સમાજ બધી વસ્તુ શાસ્ત્રોથી ક્યાં તોલે છે. એટલે વિદ્વાન ગુરુની પગલે પગલે જરૂર છે. નહીં તો સુહાગણ નારી ઘરેણા વગર એ અપશુકન કરતી હોય છે, હાલતી હોય ત્યારે. એટલે શાસ્ત્ર તો શાસ્ત્ર બોલે ને, તમારું મારું ન હાલે ભાઈ. સૂરજ ચાંદ અંજવાળા આપે, તમારી લાઈટો તો કાલે ઉડી જાય, બલ્બ લાઈટ વહી જાય ત્યારે. તો એમ રામાયણ શું કહે છે, ભાગવત શું કહે છે, વશિષ્ઠ શું કહે છે, સંતોએ શું કીધું એ જાણો અને એ પ્રમાણે જીવન જીવો, મજા આવશે અને આશીર્વાદ પામશે. સીતાજી ઘરેણા, કારણ કે એ ઘરેણા જ રામને મેળવવાના હતા. એ પોટલી મળી હતી, એ રાવણ લઈને જતો હતો ને, સીતાજીએ ઘરેણા ઉતારીને નાખ્યા હતા. અને એ જ વાનરોને મળી હતી. જ્યારે હનુમાનજી મળાવે છે સુગ્રીવ હારે, ત્યારે સુગ્રીવ પોટલી કાઢે છે કે જુઓ તો રામ ઓળખી ગયા કે આ તો મારી સીતાના ઘરેણા. જો કે લક્ષ્મણજી સામું જોતા હતા કે હારા તું જોતો તો કરતો છું ન્યા. ત્યારે એને કીધું હશે કે હું ભાવનગરનો હતો,
જોતો જ તો કરતો કાંઈ નથી, હૂતો હતો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. અરે ઓલો ઉપરથી લઈ જાય છે સીતાને, ઘરેણા નાખે છે, તું અહીંયા કેળા ખાશો? વાનરો તો કેળા ખાય ને. ગોવર્ધનમાં આપણે નાખે છે. લક્ષ્મણના પ્રશ્નો હતા, પણ એને રામ હતા એટલે લક્ષ્મણ બોલ્યા નહીં. પેલા ભાઈઓ ડાયા જ હતા, દોઢ ડાયા હવે થાય છે નાના. પેલા ભાઈઓ ડાયા, હવે નાના ભાઈઓ દોઢ ડાયા થાય. બધે કઈ સમજ્યા કર્યા વગેરે એમ ઘરવાળાની વાતમાં આવીને જે કઈ કારણ હોય. સુગ્રીવ શું કરતા હતા તમે? અને રામ પાછા પ્રેમમાં લક્ષ્મણને પૂછે, લક્ષ્મણ જો તો આ ઘરેણું સીતાનું છે, મતલબ આમ શું કહેવાય, સાક્ષી પુરાવા ઓળખી તો ગયા તે સીતાના રઘુકુળના ઘરેણા, પણ તોય. અને લક્ષ્મણ છે. કેયુરમ નાથી જાનાતી ના જાનાતી કુંડલે નુપુરમ પરિચિનોમિ નિત્યપાદાભિવંદનમ. એ કે મને નથી ખબર આ કુંડળ કોનું છે, મને નથી ખબર આ હાર કોનો છે. કેમ? તો કે લક્ષ્મણજી કોણ, મેં કોઈ જોયો જ નથી. પછી પાયલ એટલે ઝાંઝર પગનું. લક્ષ્મણજી કે આ ઝાંઝર હું ઓળખું છું. કેમ? કારણ કે રોજ મારી માં સીતાને હું પગે લાગતો ત્યારે આ ઝાંઝરા મેં, મતલબ લક્ષ્મણે 14 વર્ષ ઉપર નજર જ નથી કરી કે માં હું પહેરે. એને તો પગ સિવાય આ રામાયણના સંસ્કારો છે કે હું ઝાંઝરા ઓળખું છું, કારણ કે રોજ સીતાને હું માતાને હું પગે લાગતો ત્યારે ઝાંઝરા મને દે, બાકી ઉપર માં સીતા હું પહેરે ત્યાં મારી કોઈ દી નજર જ નથી ગઈ. બોલો જય હો સુમિત્રાનંદન કી. 14 વર્ષ જેણે નિદ્રા નથી લીધી, મટકું નથી માર્યું, અને માગ્યું તું સુનેનાએ, મતલબ મેઘનાથની પત્નીએ સુલોચનાએ, કે 14 વર્ષ જેણે નિદ્રા ન લીધી હોય એ મારા પતિને મારીએ. કે દુનિયામાં એવો કોઈ છે જ નહીં, પણ દુનિયામાં કાંઈ કોઈ એવો છે જ નહીં, એમાં રહેવાની ક્યાંય જરૂર નથી. લક્ષ્મણ નીકળ્યા એવા કે વીંધી નાખ્યો મેઘનાથને. એટલી બધી રામાયણની આવી સરસ વાતો છે. હવે થયું શું કે આ ઘરેણા નાખી દીધા, પણ એમાં ઓલી વીંટી નહોતી. વીંટી તો રામ પાસે જ હતી. ક્યાંથી? કારણ કે એ સીતા રામ લક્ષ્મણ તઈને ઓલા કેવટને જ્યારે નૌકા પાર કરાવે, અને નૌકા પાર કરીને કેવટનેથી ઉતરીને રામ આમ કરે, ખીસું જ નહોતું, અને હારે કાંઈ પહેર્યું નહોતું. અને રામને થયું કે કોઈને એમનામ કામ ન કરાવાય, મજદૂરી દેવી જોઈએ. આ રામ છે, રામના ભગતનું કાંઈ નક્કી નથી. અત્યારે કળયુગમાં મફતમાં કરાવી લેવામાં પોતાનો હોશિયાર માને છે. નાના માણાને કોઈ દી છેતરતા નહીં. ભગવાને આપ્યું હોય તો 5-25 વધુ દેવા, એને છોકરાને સફરજન બિચારાને ખવડાવવા હોય, પણ આપણે કસ મારીને તોડવી નાખી નાના માણસોને, કાંઈ દેઈ નહીં. છેલ્લે ભગવાન આપણને કસ મારવાનું ચાલુ કરશે ને, પછી વાળ નહીં રહે, ટાયલું જ થાય. પછી ભગવાને આપણને ઉદારતાથી આપ્યું હોય તો જે માણાનું જેટલું મહેનતાણું એ તો દેવું જોઈએ કે નહીં. ભગવાન રામ કહે છે કે આણે મને નૌકા પાર કરાવી તો મારે કંઈક દેવું જોઈએ, પણ સંન્યાસીનો મતલબ તપસ્વીનો બે હારે કાંઈ હતું નહીં. સીતાજી બાજુમાં હતા, એ જોઈ ગયા કે મારા ધણીને કંઈક દેવું છે, એટલે કોઈને ખબર ન પડે એમ વીંટી કાઢી અને વાહેથી રામને આપી કે આપી દો એમ. આ ધર્મ પત્ની હતી. મતલબ અત્યારની રહેવા દે આને 25 થાય હું દઈ દઈશ, પછી તમે આણ વી આવવાનું, પણ આણ કોઈ મરવાના એમ હોય કીધેલા ને મેં સાંભળેલા લાજુમાં થવા દે, પણ આણ કર્યો ને કઠણાઈ કહેવાય આને. આવા મળ્યા હોય ને કઠણાઈ કહેવાય. ધન્ય છે ભારતની માં સીતા કે પતિને કંઈક ધર્મ કરવો છે તો હું ધર્મ પત્નીને સાથ દેવો જોઈએ. એને કીધું આપો. હવે એની કઈ રઘુકુળની વીંટી જેટલી મજૂરી નથી થતી. એ 5-10 રૂપિયાનું કામ હતું ને વીંટી તો અબજો કરોડોની હતી. પણ માં છે ને શક્તિ છે, ઉદાર. તો ભગવાન થોડી, ભગવાને આપણને હિસાબ કરીને ક્યાં આપ્યું? તેમ બધા બેઠા વિચાર કરો. આપણને જે કાંઈ ભગવાને આપ્યું હકીકત આપણી હેસિયત, આપણી ઓકાત કરતાં, આપણી લાયકાત કરતાં વધુ જ આપ્યું છે. આપણને સંતોષ નથી એ વાત અલગ છે. અને તમે બધા બેઠા છો, બહુ કિંમતી છો, માનવ જીવન છે, અમૂલ્ય છે. બાકી જેવો આત્મા પરમાત્મામાંથી વયો જાય ને 250 કોઈ તમને અડે નહીં. અડે ને તો નાવા જાય. સમજ્યા તમે? અત્યારે કરોડોના છો ને, કોના કારણે? ઈશ્વરના કારણે. બાકી આમાંથી આત્મા વયો જાય ને એટલે આપણે કીધું હોય કોઈક મૃત શરીરના 250 લેવા દાદા રહેવા દો, એ કે હવે આવશું. ક્યારે કાઢવાના એ કહો ને.
એનું આ ગામ છે કે નહીં? આ વેલ્યુ કોના કારણે છે? તમારા મારા જમીનોના ભાવ વધી ગયા, ઘરના, આ બધું ઈશ્વરે વગર માગીએ આ માનવ જીવન કરોડોનું, કિડની, બ્રેન, હૃદય, આ કોને આપ્યું બધું? ભગવાન. ભગવાન સિવાય કોણ આપ્યું? મફતમાં આપ્યું કે નહીં? કોઈ દી ગણાયું? કોઈ દી હિસાબ માંગ્યો? અને આપણે એ ભગવાનનું નામય લેવા નથી. કેટલા હોશિયાર બોલો! બે ધોકા ખાઈ એવા છે ઈ. પણ મારો રામ દયાળુ છે કે તોય મેર, તોય કૃપા કરે છે બોલો. તોય હવા, પાણી, સૂર્ય રોજ ઉગે છે, જીવન આપે છે. એટલે નરસિંહ મહેતા સમજતા હતા કે આંખ્યું એણે આપી છે. આંખની નાની એવી કીકીમાં આખી દુનિયા જોવાની શક્તિ રામે ભરી છે. એટલે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન મારું જીવન. આવો ભાવ હોવો જોઈએ. સીતાજીએ વીંટી રામને આપી, રામે કેવટને આપી કે લે ભાઈ તારી મજૂરી. પણ ધન છે એ ભારતનો કેવટ કે પ્રભુ કાંઈ નથી જોતું. તમે મારી હોડીમાં બેઠા, મારા પિત્રો તરી ગયા, હું પાવન થઈ ગયો, તમારી સેવા કરવા મળી, મારું જીવન ધન થઈ ગયું. નાથ કછું ચાઈ ન મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. સુંદર કેવટનો પ્રસંગ રામાયણમાં તમે સાંભળ્યો જ હશે. ત્યારે સીતાજીએ વીંટી, ત્યારથી વીંટી રામ આગળ હતી. બોલો આ વીંટીમાં કેટલો વીંટો થયો આપણે? 1.5 કલાક વહી ગઈ કે નહીં? હનુમાનજીએ વીંટી મુખમાં મૂકી. હવે મેન ઠેકાણે હવે આવ્યા આપણે. ક્યાંથી પાતાળમાંથી મારે લાંબુ કરતું લાવવું પડ્યું, અયોધ્યા થતું. અને હવે વીંટી પાતાળમાંથી વાયા અયોધ્યા થઈ, કિષ્કિંધા થઈને હવે લંકા જવાની. અત્યારેથી વીંટી ઉડી રહી સમુદ્ર માથે હનુમાનજીના મોઢામાં. કારણ કે એમાં રામ છે, અને જેનામાં રામ છે એ આખી દુનિયામાં આરામ આપી શકે, ફરી શકે છે. આરામ અગર ચાહતા है तो एक काम कर, आ राम की शरण में राम राम કર. તો હનુમાનજી મુખમાં એ રામ નામની સુંદર વીંટી મૂકી આખા જગતને સંદેશો આપે છે કે આ જીભ તમને જગતમાં હલવાડશે, જન્મ મૃત્યુના ફેરા ફરાવશે, પણ આ જીભને તમે રામ નામનું ઘરેણું પહેરાવી દો તો આ જીભના રામ નામનું ઘરેણું ભવસાગરની પાર તમને લઈ જશે. હનુમાનજી કહે છે કે આ રામ વીંટીથી તું ભવસાગર તરી ગયો. અને સીતા પાસે પોગી ગયો. મતલબ સીતા એટલે શક્તિ, સીતા એટલે ભક્તિ. કોઈને પોગવું હોય ભક્તિમાં, આગળ વધવું હોય, શક્તિ પામવી હોય, સાગર તરવો હોય તો એક જ આધાર, હરિનું નામ, રામ નામનો આધાર છે. તો આવો આપણે પણ 5-10 મિનિટ રામનું કીર્તન નામ લઈએ. ભગવાનનું નામ એક યજ્ઞ છે, અને એ જ આપણા આત્મા, દાદા જ્યાં પણ હોય ભગવાન એમને શરણમાં રાખે, શાંતિ આપે, સદગતિ આપે. એ માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, હરિનામ લઈએ, એ જ આપણું જીવન છે. તો આનાથી વિશેષ આત્મા શરીર છોડે અને દેવા જેવું કાંઈ હોતું નથી, અને આનાથી વિશેષ કાંઈ છે પણ નહીં. અને એવું જ નહીં, આપણે જે અત્યારે જીવી રહ્યા છીએ એને મંગલ કરશે આ હરિનું નામ જ. કારણ કે એ રામ વિશે જ તુલસીજીએ લખ્યું છે, મંગલ ભવન અમંગલહારી. આ રામનું નામ, રામનું કીર્તન, આ રામ આપણા બધા અમંગળ હરી લેશે અને આપણને મંગલ કરશે. તો 5 મિનિટ કીર્તન કરીને પૂરું કરીએ. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપીજના વલ્લભ ગિરિવરધારી, જય ગોપીજના વલ્લભ ગિરિવરધારી, ગોપી ગિરિવર
श्री यशोदानंदन ब्रज जनरंजन यशोदानंद यशोदानंदन ब्रज जनरंजन यशोदानंदन यमुना तीरावनचारी यमुना तीरावन जय राधा माधवा कुंज बिहारी जय राधा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे प्रेम से बोलिए सभी हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे રામાયણમાં શાસ્ત્રોનો સાર સંદેશ સંતો આપે છે કે
જાસુ નામ સુમિરત એક બારા. એ રામ એ કૃષ્ણનું નામ એટલું શક્તિમાન, એટલું મંગળમય, કલ્યાણકારી છે કે એક બારા, એક વાર પણ કોઈ લે ઉતરહી નર ભવ સિંધુ અપારા. કેવટ બોલ્યો કે એક રામનું નામ લેવાથી ભવસાગર તરી જવાતો હોય, અને એ રામ સાક્ષાત મારે દ્વારે આવીને મને કહેતા હોય કે મને પાર લગાડો. આ લીલા કોણ સમજીએ કે ના, તમે મળી ગયા, હવે મારે કાંઈ જોતું નથી. કેવટની નિષ્કામ ભક્તિથી રામ બહુ રાજી થયા હતા. પણ શ્રી હનુમાનજી મહારાજજી વીંટી લઈ અને અશોક વાટિકામાં પોગે. રામાયણનો બહુ સરળ સુંદર પ્રસંગ છે, સુંદર કાંડનો, પણ એને હું સમાપ્તિ 2 મિનિટમાં કરું તો, કારણ કે રામથી પગે લાગીને એ વીંટીને એ યાત્રા આપણે આખું દર્શન કર્યું, પણ એ જો ભક્તિને સીતાને મળે નહીં તો શું કામનું. એટલે મને એમ થાય કે હું હનુમાનજીને જરાક સીતા રે મેળવી દઉં ને આપણે પ્રસંગને પૂરો કરીએ. તો હનુમાનજી રાત્રે અશોક વાટિકામાં પોગતા પોગતા એને રાતના કહે છે 2:30 વાગી ગયા હતા સંતોના મનન અનુસાર. પણ એ અશોક વૃક્ષની નીચે સીતાજી રાતભર રોતા હતા, જાગતા હતા, રામ રામ કર. હનુમાનજી વૃક્ષમાં છુપાઈ ગયા. તરુ પલ્લવ લુકા કપી છું. રામાયણમાં લખ્યું કે એ પાંદડાઓમાં કપી હનુમાન નાનું રૂપ લઈને છુપાઈ ગયા. કોઈને ખબર રાક્ષસીઓને પડી નહીં, અને એકદમ શાંતિ હતી. તો તુલસીદાસ સુંદરકાંડમાં લખે છે દાદા વિશે, હનુમાનજી વિશે. તમારે તો કષ્ટભંજન દેવ બાજુમાં થાય એટલે એ સાંભળતા જ હશે કે હું આવું કંઈક કર્યું હતું કે એમનામાં જીકે છે, એટલે મારે હરખું જ કહેવું પડે ને, નકર ઉપાડે ગદા કે હારું નહોતું કીધું એ કેમ જીકે હતું. એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડે કે હનુમાન દાદા રામાયણમાં જે લખ્યું એ જ કહેવાય ને એમ, નકર હોજી જાય આમાં કંઈ વાર લાગે. તો એટલે હું થોડો સાવધાનીથી કહું તો હનુમાનજી રામ નામ કપી બરને ही લાગા. તુલસીદાસે શું લખ્યું કે લુકા એ છુપાયેલા હનુમાનજી શું બોલવા માંડ્યા? સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम. રામના ગુણ ગાવા માંડ્યા હનુમાનજી. સીતાજી જાગતા હતા, રામને યાદ જ કરતા હતા, રામના પ્રેમ વિરહમાં રોતા હતા, એવામાં કાનમાં રામ રામ રામ. તો સીતાજીને અમૃત પીતા હોય ને, કારણ કે રામનું નામ, એના પ્રિયતમનું નામ કોઈ ગાય સંભળાવે, આપણે જેને પ્રેમ કરતા હોય એની કોઈ વાત કરે ને ગમે, અને આપણને જે ન ગમતા હોય એની વાતો કરે ને માથું ચડે. આ તમને અનુભવ હશે આ બધો જીવન. તો સીતાને તો રામનું નામ, અને વિચાર કર્યો કે આ લંકામાં એક નંબરના મોટા મોટા રાક્ષસીઓ અહીંયા રામનું નામ કોણ ગાય? એટલે એને પહેલાં શંકા તો જાય, પણ રામનું નામ ગમે તે પાછું. અને આમ થોડુંક થાય કે વિચાર, પણ જે ગાય એ દેખાય નહીં, કારણ કે વિડીયો નહોતો, ઓનલી ઓડિયો. અવાજ સંભળાતો હતો રામનો, પણ ક્યાંથી આવે છે ને કોણ ગાય છે એ દેખાતું. સીતાજી બેઠા હતા એટલે આમ નજર કરી બધી આડો અવળી, પણ કઈ ગાનાર વ્યક્તિ જે છે એ દેખાતા નથી. તો સીતાજીને થોડુંક ડાઉટ, એક મનમાં શંકા, કારણ કે મેં પહેલાં કીધું ને એમ સાસ મૂકીને પીવે એમ, કે કોણ હશે, કોઈ રાક્ષસ તો નહીં હોય ને, કોઈ અવળો માણા તો નહીં હોય. પણ પછી સીતાજીએ વિચાર કર્યો કે અગર રાક્ષસ હોત, ગાવાવાળો જે કથા ગાય છે, કીર્તન કરે છે, એ અવળો માણા હોત તો મારા મનને ગમે, કારણ કે સીતા એના મન ઉપર એને વિશે કે હું પવિત્ર છું, અને આ કીર્તન મને ગમે છે, મતલબ ગાવાવાળો કોક હાસો ને હારો માણા હોવો જોઈએ. મેં એને એના દિલનો આધાર લીધો. ઘણીવાર આ વસ્તુ વિવેકથી વિચારે છે કે આપણે દિલ શું કહે છે, કારણ કે દિમાગ છે ને લાભ ગોતે. ન ગમતા હોય તો આ માણાને મારે કામ કરવું પડે, કારણ કે બે મળતા હોય ને લાભ થતો હોય. ન ગમતા એને અરે સેવા કરી રહેવી પડે. કેમ? કારણ કે એની અંડરમાં કંઈક આપણું, જેને સ્વાર્થ હોય એની વાત નથી,
દિલને બહુ સ્વાર્થ ન હોય, દિમાગને બહુ સ્વાર્થ હોય. તમારી પાસે બે છે, દિલ ઓર દિમાગ. આપણે છે ને એક તો દિમાગ છે અને એક છે દિલ, અને આ બેની વચ્ચે છે જીભ. આ બધું આમાં જ બહુ આવે મારી પાસે મસાલો. આ જીભ વચ્ચે મૂકી છે. એટલે જે વાત દિલમાં આવે ને એ દિમાગ સુધી પોગે એ પેલા જીભથી બારી નીકળી ગઈ ને તો દિમાગ વાટ જોવે કોઈ રે કોરું ત્યાં પોગતું નથી. इसलिए दिल की बात हम बोल देते हैं. कभी कभी दिमाग से जो बात आती है वो भी हम दिल तक जाने, कारण કે જીભ વચ્ચે બહુ નડસ. જીભ વચ્ચે જીભનું કામ બહુ ખતરનાકનું છે. હવે જીભ નહીં ત્યારે મારે નથી બહુ ઉપાડવી, કે જીભનું તો જીભ છે ભાઈ. પણ આ જીભ તમારે બધા પાસે છે. તમારે જીભને પગે લાગીને કહેવાનું કે હે જીભડી દેવી, તને 2 દીવા માનું અને એક પ્રાર્થના કરું કે મેં આખું જીવન 60 વર્ષ મારા જ્ઞાન મેં તારી સેવા કરી. તે કાળા ઉનાળે સા માગી મેં પીધી, તે બીડીયું માગી મેં દીધી. પહેલાં રોટલા માગતી હતી, રીંગણાનું શાક માગતી હતી, કાંગા કકડાવીને માગતી હતી, લસણની ચટણી માગતી હતી. હવે તું પાણીપુરીને પીઝા માગેશ તો એ હું દઉં છું તને. હે જીબડી, મેં તારી સેવા સિયાનગરમાં કરી, નિંગાળામાં કરી, સુરતમાંય કરું છું. જ્યારથી જન્મ્યો ત્યારથી તારી સેવા. માતાજીની નીત કરી એટલી જીભ માતા તારી મેં કરી. એમ તમે કહી શકો તમારી જીભને, ના સાચું છે એકદમ. અને 2.5 ઇંચની જીભ 80 કિલોની કાયાને ઊભી કરે, બરોબર ને? ગલ્લે લઈ જાય. 80 કિલોનું આપણું કેટલા માણા થાય? 80 કિલો એટલે 4 માણા. 20 કિલો માણું કે ને, ક્યાં એવું કંઈક હોય ને પાન. આ કાયા 80 કિલોની 2.5 ઇંચની જીભ આમ ઊભી કરે, હેલા આમ ખૂણામાં. જીભ કેટલું આપણને નચાવે છે. તો આ જીભને આપણે પ્રાર્થના કરવાની છે કે તું નકરું જે માગ્યું એ મેં તને દીધું, અને જે બોલાવ તારી ઈચ્છા એ મેં બોલ્યો. જ્યારે મારા પ્રાણ જવાના હોય અને એકવાર રામ નામમાં થોડીક બોલી જાય છે એટલે યમના તેડા વયા જાય ને રામના તેડા આવે. આ જીભને કહેવાનું જીવનભર તે મેં તારી સેવા કરી, છેલ્લે મારી એક સેવા તું કરજે. હું કે રામના નામના કીર્તન કરજે. આવું એક ભગતે જીભને કીધું ને, જીભ હામી પડી. જીભે કીધું કે તે મને કોઈ દી પ્રેક્ટિસ કરાવીશ, કોઈ દી તે મને ટેવ જ પાડી નથી. તે મને જે ટેવ પાડી એ જ કરું ને. તું તો કીર્તનમાં જાય, કીર્તન થાય ત્યારે મૂંગું બેઠું હતું, મૂંગું પ્રાણી. એટલે આ જીભ તમને પછી કમ્પ્લેન કરશે કે તે કીર્તન રામના થતા ત્યારે, કારણ કે જીભને આપણે ટેવ જ ન પાડી હોય તો બિચારી એ શું કરે. એટલે અત્યારે હું વચ્ચે કીર્તન કરાવું, એ જીભને આપણે ટેવ પાડીએ છીએ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ હનુમાનજી મહારાજના મધુર કીર્તન સીતાજીને દિલથી ગમે છે, કારણ કે એને સમજાણો ગાવાવાળો કોઈક સાચો ને હારો છે. નકર મને છેતરીએ કે એરે ઘેરે કહો તો કોઈ બી પટાવ, કારણ સીતા તો સીતા છે. તો એને એના દિલ ઉપર વિશ્વાસ છે. તમને પણ મારે નિવેદન દેવું છે કે ભક્તિમાં બહુ દિમાગ નહીં લગાડવાનું, દિલ લગાડવાનું. દિમાગ તો ખુરાફાત. દિમાગ એટલે મગજ તો નકરું આડું નવડું તર્ક વિતર્ક બધું બહુ કરે. हमारे हिंदी में कहते हैं कि दिल है ना लेफ्ट में होता है लेकिन हमेशा राइट होता है. એટલે દિલ એટલે આ હૃદય છે ને, હૃદય એ તમારા શરીરમાં ડાબી બાજુ હોય. તમને ખબર છે આ બધી વસ્તુ? દિલ હોય ને ડાબી બાજુ. એટલે તો આ દરજી છે ને, ખિસ્સા છે ને શર્ટના ડાબી બાજુ કરે. જુઓ બધાને જોઈ લો, જેનો હોય મારે છે ડાબી બાજુ. કેમ? કારણ કે બધાને મની મની એટલે દરજી. નકર આઈ નો બનાવે. આપણે કીધું છે ને અહીં બનાવજે. બધે ટી શર્ટમાં બધા તમે જોઈ લો, શર્ટમાં ખિસ્સા ક્યાં બનાવ્યા? આ ખિસ્સો અહીં મૂકે તો મને શું વાંધો હતો? બરોબર, તમને કોઈને વાંધો નહોતો. પણ આ બાજુ, કારણ કે દરજીને ખબર છે દિલમાં એક જ છે, પૈસા પૈસા પૈસા, સબ મની મની. પણ ફોન હોય ને આ બાજુ બહુ નહીં મૂકતા, નકર રેડિયેશન છે ને આ ધબકતું ક્યારેક બંધ થઈ જાય. ઓકે, આમાં બધું આવે. ઓકે, ખીચા મતલબ પૈસા. પણ યાદ રાખજો, છેલ્લે આપણને જે કપડું ઓઢાડશે ને એમાં સારું ખીચું નહીં હોય. કા એ વાંધો આવે. છેલ્લે જે ઓલું ધોળું કપડું, કફન. કફન ક્યાં કહેતા આપણે? શું કે કફન? હા,
ખાપણ, હા, ઇઝ અ રાઈટ કાઠિયાવાડી શબ્દ. કફન તો થોડા હિન્દી શબ્દ. એમાં હારું ખીચું નથી આપણને ખબર હોવી. એટલે આપણે વિદા થઈશું ત્યારે વિઘા અરે આવશે. શું અરે આવશે? રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ આપણે આ દુનિયાવાળા છે ને આપણને ઊંધું ભણાવે છે. જીવતા હોય ત્યારે જોવા આપણે છોકરા હતા નાના, બટા ભણવું બહુ જરૂરી છે, ભણવું જોઈએ, ભણવું જોઈએ, કેવું જ ભણ્યા. તમે કહો છો કે નહીં છોકરાને? તો આ છોકરાઓને આપણે એમ કહીએ કે ભણતર બહુ કામનું, બરાબર. પછી ભણતરમાંથી થોડોક આગળ વધે એટલે હારો ભણવામાં બગડી ન જાય એટલે ઘર, માતા પિતા, હગાવાલા, ઓળખવા, વ્યવહાર રાખો બહુ જરૂરી, બહુ જરૂરી. આપણે શીખવાડ્યું છે કે નહીં? પછી લગ્ન થાય, વ્યવહાર રાખતો થાય, ભણી લે એટલે પૈસા બહુ જરૂરી, હસવા પડે, રડવા પડે. શીખવાડો છો કે નહીં? તો આ દુનિયાવાળા પહેલાં એમ કહેતા ભણતર જરૂરી, પછી કહેતા હગા જરૂરી, પછી કહેતા પૈસા જરૂરી, અને વૈયા જાય પછી કે રામ નામ સત્ય. પહેલાં ન કહેવાય? હાસું વાહે રાખ્યું અને ખોટું જીકે રાખ્યું. આ દુનિયા જુઓ, પહેલાં કે ભણતર જ સત્ય છે, હગા સત્ય છે, પૈસા સત્ય છે, અને આપણે વૈયા જાય તો વાહે કે રામ નામ સત્ય છે, રામ નામ. તો આપણે અત્યારે લગી આખું જીવન ઉઠાત ભણાવ્યા, એનો મતલબ શું થયો? अगर राम नाम ही सत्य है तो आप पहले नहीं बोल सकते. તો અમે આવો સંતો એવું પૂછ્યું તો એ બધા કે પણ અમે એને જ કહીએ છીએ. આપણે કોઈને લઈ જતા હોય સ્મશાને અને આગળવાળો ભાઈ રામ નામ, વાહેવાળો સત્ય એમ બોલે તો એ કોને સંભળાવે? આ જીવે છે ને કે વૈયા ગયા એને? જીવે છે ને, ઓલા તો સાંભળતા નથી ગયા. આપણને સંભળાવે છે કે જો આ ગયા કોરે કોરા હારે શું આવશે? રામ નામ. અને આપણે ફોનમાં કહેતા હમણાં બાળા એટલે આવું તું ઘડીક ઊભો રહે, એટલે હજી દાને હજી નવરાય જ નથી. બોલો, સ્મશાને જાય છે તો તમે તો હારા. એમ તો સુરતમાં અશ્વિની કુમારે હમણાં ગયા હતા માળા, ન્યા ઓલા દાદા બળતા ન્યા ખમણને લોસો મગાવીને ખાય છે. ન્યા એક કોઈ કે એ તો એ ભલે તું ખમણ લાય, સટણી નાખ થોડી કે. બોલો, મુક્તારામ થઈ ગયા, આત્મારામ થઈ ગયા. જઈ લગ્યો. પણ જો સત્ય વસ્તુને સમજો તમે કે રામનું નામ સત્ય છે, અને એ જ હારે આવશે. જીભને એ ટેવ પાડવાની છે, અને એ જ ધન, એ જ આત્માનું મંગળ કરશે. આ બધું અહીંયા પડ્યું રહેશે ને અહીંથી કરેલા જે પાપ, અહીંથી કરેલા એ કર્મ હારે આવશે. પણ એ કર્મ ધોનારો કોઈ વસ્તુ હોય તો આ સત્સંગ છે, જે હું તમે કરી રહ્યા. એટલા માટે સત્સંગની, સ્મરણની, સેવાની, સાધનાની બહુ જરૂર છે. પણ એ કોઈ કહેતું જ નથી. સીતા માતા કહે છે જે પણ હોય મારી સામે આવે. હવે સીતા માતાથી રહેવાનું નહીં, ધીરજ ખૂટી. કે આ જે પણ રામનું નામ ગાતું હોય મને દેખાતું નથી, મારી સામે અત્યારે જ પ્રગટ થાય, નકર શ્રાપ દઈ દઈશ. હનુમાનજી ધડામ દઈને કૂદકો મારીને હેઠા. માં કેમ સામે નહોતા આવતા? કે રામનું નામ સુંદર છે, રામની કથા સુંદર છે, પણ ગાવાવાળો બંદર છે. મારું બહુ મોઢું જોવા જેવું, એટલે મને એમ થયું કે મને મારે દેખાડવો નથી. ઘણાનું એવું હોય પણ તોય એને લાઈવ જ કરવું હોય, મારું થાય. જરૂર જ નથી આ બધી, પણ હવે શું છે અત્યારે ફેશન હે ભાઈ, એક એ બી કલયુગ હે. આ પણ એક કળયુગ છે. હનુમાનજી આટલા મોટા શિવ અવતાર છે, શંકર સ્વયં કેશરી નંદન, પણ એનું દેખાડવાલ નથી. તો એનું સંભળાવાલ જ છે રામનું નામ, રામની કથા. મને જોવા જેવો નથી, રામ જોવા જેવા. મને સાંભળે, રામનું કથા સાંભળવાની જ. આ હનુમાનજી કહે છે તો કેમ તમે નહોતા દેખાતા? કે માં શું કરું શરમ તમારી સામે. હવે હનુમાનજી કોણ છો તમે? તેણે કીધું હું રામનો દૂત છું, અને રામ આવી જ ગયા છે, અને બહુ બધા વાનર, તમે ચિંતા નહીં કરો, રાવણને મારીને તમને છોડાવશું. સીતાજી કે બધા વાનર તારી જેટલા છે, કોઈ ઝાડ મોટો છે? કારણ કે હનુમાન હાવ ઝીણા. તો હનુમાનજીએ કીધું જેટલા વાનર છે એમાં મોટામાં મોટો હું. તો સીતા કે તું? તો એ કે તું તો મારો ઉદ્ધાર થઈ ગયો. મેનમાં મેન તું, અને તું આવડું, તો ઓલા કેવડા હશે? કે સીતાજી ઢીલા પડી ગયા કે આમાં મારો ક્યાં મેળ પડે.
ત્યારે જ હનુમાનજીએ કીધું માં બસ આશીર્વાદ આપો, હું તમને દેખાડું. ચરણ લગીને જેવા મોટા પર્વત આકાર. ત્યારે સીતાજી થયું તો વાંધો નહીં, આમાં નકર બધા ઝીણા ઝીણા હોય આમાં, તો આમાં મારો કેમ મેળ પડે. પણ હનુમાનજીએ દેખાડી દીધું. માં ભૂખ લાગીશ, બહુ બહુ મોટી યાત્રા કરીને આવ્યો છે. અરે આ અશોક વાટિકાના વૃક્ષો છે, જે ખાવું હોય ખાવામાં. આશીર્વાદ લઈને જેવા ફળ ખાવા જાય. સુભટ્ટ રાક્ષસ આવ્યા, હનુમાનજી એમ એટલે આપણે મચ્છરા મારે ને આમ ફટ ફટ મારી નાખ્યા. અક્ષય કુમાર એ મહાભટ્ટોને લઈને આવ્યો. પેલા ભટ્ટ આવ્યા, સુભટ્ટ આવ્યા, મહાભટ્ટ. હનુમાનજી બધાને ફટાફટ મેદાન સાફ આખું. અને પછી લંકા હળગાવી. પાછા આવ્યા ને રામજી, હવે સીતાજીને મેળવી દીધા, બહુ લાંબુ નથી કેવું. પાછા આવ્યા એટલે હમાસર તો રામ આગળ પગે, હનુમાન જી પ્રભુ લંકા હળગાવીને આવ્યા, મેં તને ના પાડી હતી, મેં તને કેવું કીધું તો હળગાવાનું. હનુમાનજી કે મેં ક્યાં હળગાવીશ, મેં મારો એમાં કોઈ રોલ જ નથી. અરે બધા કહે છે, સુગ્રીવ કહે છે, બધા કહે છે, મારે ટીવી મેં ખોલ્યું નથી, હમણાં હું ખોલું સીસી તારું દેખાય જ તે હળગાય. કે ના ના ના, હું તો અહીંથી શાંતિથી ગયો હતો, આગ તો ન્યા જ હતી. ન્યા ક્યાં આગ હતી? એ કે હું સીતાને મળ્યો ને એના હૃદયમાં વિરહની આગ હતી. સીતાના હૃદયમાં રામને મળવાની એના વિરહની આગ હતી. અને મારો કોઈ રોલ નથી. મારા બાપાનો સ્વભાવ મારામાં થોડોક આવે. મારા બાપાનું નામ છે પવન, અને હું એનો પુત્ર, એટલે એ મેં આગને આમથી આમ લીધી, હૃદયમાંથી કાઢી. અને જે મારી માં સીતા રામની વિરહ અગ્નિમાં રોવરાવે, એ જ અગ્નિથી મેં એ રાવણની લંકા બાળને. તો અગ્નિ જ્ઞાની, અગ્નિ સીતાની, અને એ અગ્નિથી બળી લંકા. મેં તો ખાલી મારો બાપાનો થોડોક ધંધો હતો ને પવનનો, એ થોડોક આમથી આમ ફેરવો, બાકી આમાં મારો કોઈ રોલ. હનુમાનજી કે લાંબો નથી ને. પછી હનુમાનજીએ ચોખવડી, બધું કરવાળાવાળા તો તમે છો, પ્રભુને મેરી પછી મારી કોઈ આમાં મોટાઈ, બધું રામ તમારી કૃપાથી થયું. પણ રામજી બહુ રાજી થયા. છેલ્લે હનુમાનજીએ એ પણ દેખાડી દીધું કે હોનાની લંકા હોય ને તોય ભડકે બળી જશે. જ્યાં ભક્તિ દુઃખી થાય ને, જ્યાં ભક્તો દુઃખી થાય ને, સીતા જ્યાં રાજી ન હોય ને ત્યાં કાંઈ ટકે નહીં. આ રામાયણ છે. હોનાની લંકા બળી ગઈ, અને એક વિભીષણનું ઘર નહોતું બળ્યું, કારણ કે ન્યા તુલસીનો ક્યારો અને ન્યા રામનું નામ, એટલે ન્યા ભક્તિ સુખી હતી. રામાયણમાં વર્ણન છે કે હનુમાનજીએ લંકા બાળી, આખી હોનાની લંકા ભડકે બળી, પણ એક વિભીષણનું ઘર અગ્નિદેવ અડ્યાય નહીં. કેમ? કારણ કે એ વિભીષણના ઘરે રામની ભક્તિ હતી. અને મેન વસ્તુ એ હતી કે ત્યાં હનુમાનના પગલાં પીડ્યા. જે આંગણામાં સંતોના પગલાં પીડ્યા હોય ત્યાં કોઈ દેવતા પણ કાંઈ બગાડી શકતા નથી. બોલો સિયા રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજની જય. તો આવી રીતે રામાયણના મધુર પ્રસંગો તમે ઘણીવાર સાંભળ્યા છે. પણ મારો એક વિનમ્ર પ્રયાસ હતો કે હું હનુમાન દાદાને, સીતારામજીને યાદ કરું. આ રામાયણની કથાથી પ્રભુના સ્મરણ કરી અને આપણા ચિત્તને, વાણીને પાવન કરીને પ્રભુની કૃપા પામીએ. અને આ બધું સત્સંગનું ફળ દાદાને પ્રદાન કરીએ કે ભગવાન એ આત્માને શાંતિ આપે. 3 વાર મહામંત્ર બોલીને સત્સંગને વિરામ આપીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.